ગમે તેટલું સાફ કરીએ ને પણ બસ ખબર નહીં ક્યાંથી ગંદુ થઈ જાય એ જ ખબર નહીં પડે. બોલો. કોફી મારી. કોફી? બસ મારે આખો દિવસ આ જ કરવાનું? આ કોફી બનાવવાની, ચા બનાવવાની? તમારા લોકોને એમ ખાવા પીવા સિવાય કોઈ કામ છે કે નહીં? અરે ભાભી, મારે સવારમાં કોફી પીવી કે નહીં? મારે ના, પીવાની જ હોય. હું ક્યાં ના પાડું છું કે તમે કોફી ના પીવું, પણ તમને આવડે છે ને કોઈક દિવસ હું કામ કરતી હોય તો તમને એવું થવું જોઈએ કે હું બનાવીને પી લઉં. એવું જરૂરી તો નથી કે બધી વસ્તુ મારે જ કરવાની. આ ઘરમાં હું કામવાળી છું. આ એકલા હાથે આ કામ કરી કરીને છે ને હું પણ થાકી જાઉં છું. તમે કામવાળા નથી તો સવારમાં ચા બનાવતા હોય ભાભી, ત્યારે good કોફી બનાવી morning. દેવાય. હા, ગુડ મોર્નિંગ. હા, આવ્યા. તમારી કોઈ ફરમાઈશ હશે ને અત્યારે? હા, એટલે જ તો આવીને. બરાબર છે, સરસ. હું તો બધાની ફરમાઈશો પૂરી કરવા બેઠી છું ને અહીંયા. પેલું કહે ને, બોલ માનવ તેરી ક્યાં ઈચ્છા હે? હા ભાભી, કોફી બના દો અભી. હવે કોફી બનાવી દેવું વાળા. હા, તમે શું કહેતા હતા? મને નાસ્તો બનાવી દો ને, મારે પછી કોલેજ જવું છે. બરાબર છે. સાચું કહું તમને, તમારી જગ્યા પર હું કોલેજ જતી હોઉં ને તો મસ્ત મજાની કેન્ટીનમાં બેસીને હું ખાતી હોઉં. મને છે ને એમ કોલેજમાં બેઠા બેઠા નાસ્તો કરવાની જે મજા આવે ને, મીન્સ કે આ બધા ફ્રેન્ડ્સ સાથે બેસવાનું હોય, ખાઈએ પીએ મસ્તી કરતા હોય, કેવી મજા આવે. ત્યાં જઈને તમે નાસ્તો કરી લેતા હોય તો આ શું અહીંયા પાસ્તા પાસ્તી એ તો કંઈ ખાવાનું હોય? પૈસા? પૈસા બાપુજીને કહેજો, આપી દેશે. આમ હું કંઈ ખિસ્સામાં લઈને ફરું છું અહીંયા? કેન્ટીનમાં જવાનું તમે કહો છો તો મને એમ થયું કે તમે પૈસા આપવાના હશો. બોલો, અમારથી તો સલાહ નથી અપાતી. સલાહ આપું એમાં ને બેન એવું છે ને કે કઈ નથી બનાવવું ન હોય ને એટલે બધું સલાહ એ બાગરે બહાર ખાઈ લેજો કે બરાબર છે. ખાઈ લેજો. બરાબર. તો તમને આવડે જ છે ને, બનાવી લેતા હોય તો જરૂરી છે બધી વસ્તુ હું જ કરું? હમ? હવે તમે મોટા થઈ ગયા છો, નાના કીકલા તો છો નહીં કે બધી વસ્તુ મારે બનાવીને દેવાની. અને આ ઘરમાં આખો દિવસ મારે જ કામ કરવાનું હોય છે. આ શું મારે આને આજ કર્યા કરવાનું? તમે લોકો યાર બધા હેરાન કરો છો મને. તમને અમે હેરાન નથી કરતા ભાભી, તમને એવું લાગે છે. બરાબર છે, હું ગાંડી થઈ ગઈ છું નહીં કે મને એવું લાગે છે. તમે લોકો યાર તમે કોલેજ જાઓ અને બાપુજી પાસેથી પૈસા લઈ લેજો. અને શું કરું, પણ ભાભી મને છે ને તમારા હાથની જ કોફી ભાવે છે. એવી કડવી બનાવીને આપું ને કે જિંદગીમાં કોફી પીવાનું ભૂલી જાય. પ્રેમથી પી લેશ, તમે બનાવી દો બસ. સારું મારા બાપા, જાઓ. મારો નાસ્તો? તમે કેન્ટીનમાં ખાઈ લેજો. બહુ બધા કામ પડ્યા છે. પ્લીઝ પ્લીઝ પ્લીઝ. એ સારું, હું કેન્ટીનમાં જઈને ખાઈ લઈશ, પણ કાલે પાક્કું બનાવી જ દેવો પડશે તમારે નાસ્તો મને. હા, રોજ બનાવી જ આપું છું. મને રોજ કેન્ટીનનું કે ચા. હે ભગવાન, છબરા છે બંને. આવી એને બસ ખબર ને એ લોકોને મને હેરાન કરવામાં શું મજા આવે ને એ નથી ખબર. મંદિરે જઈ આવ્યા તમે? હા, આજો ને સોમવાર હોય ને એટલે જાણે લોકોને તો એમ જ હોય કે શિવલિંગ છે ને દૂધ ચડાવવામાં આપણો વારો જલ્દી આવી જાય, જાણે એમ ભગવાન મંદિર મૂકીને ભાગી જવાના હોય. હા, પણ શ્રાવણ મહિનો છે એટલે બધાને એમ થાય ને કે શ્રાવણ મહિનો ને સોમવાર છે તો મંદિરે જઈએ, ભગવાનને દૂધ બૂધ ચડાવીએ. જો ને મારે આવું હતું પણ આજ મારે ઉઠવામાં મોડું થઈ ગયું ને એટલે મેં કીધું હવે હું કાલ આવીશ. એ સારું થયું તું ન આવી તો. ત્યાં ગળદી જ એટલી હતી ને, એમાં બાયું માણે તો કોણ જાણે શું કામ હોય ઘેરે બધાય તે બધા બસ એકની ઉપર એક ચડી જાય અને ધક્કા મૂકી દે એટલી કરે ને કોઈનો વારો ન આવવા દે. લે હું છે ને એટલે જ ન આવું. ત્યાં મંદિરે જાય ને તો 1 કલાક નીકળી જાય. એની કરતાં મેં કીધું જો હમણાં કામવાળા નથી ને તો મેં કીધું નેહાને થોડુંક નાનું મોટું કામ કરાવું ને 2 કામ થઈ જાય. હા, આ 1-2 છોકરા કોલેજ ને ભણવામાંથી ઊંચા આવે નહીં. હવે એનું પતે તો સારું, આ બાઈને છે ને ઘણું કામ રહી છે એ મને ખ્યાલ છે. બિચારી એકલી થાકી જાય છે પણ શું કરવું. હવે તમે 2 માણસને કોઈકને કહો કે કંઈ કામવાળા હોય ને કોઈ નોકર બોકર તો ગોતો અને હું આજુબાજુમાં કહું. હા, કોઈક બેઠા હોય તો વાત કરી, પણ આ વિષય છે ને તમારે બાયું માણનો છે. અમારે ક્યાં ગોતવા જાય કામવાળી બેનને? સાચી વાત છે. કામવાળી તમે જ્યાંથી ગોતો ત્યાંથી, પણ કામવાળી ગોતી લાવો બસ. આજે ને હું પપ્પા કામ કરી કરીને થાકી જાઉં છું. મમ્મી આખો દિવસ કેટલું કામ રહે છે આ ઘરમાં. પણ બેટા હું આ તારા પપ્પાને એ જ વાત કરું છું કે જો નેહા બિચારી એકલી કામ કરી કરીને છે ને થાકી જાય છે એટલે હવે કાંઈક કામવાળાનું કરો. તો શું મમ્મી, આ જો સવારમાં હા બંને જણા આ મારા દિયરજી અને હા બેન બંને જણા આવીને એક પાસ્તા માંગે અને એક કોફી માંગે.
અને બીજા બધા ઘરના કામ પડ્યા હોય તો અલગ. હવે પેલો કામવાળો હતો એ તો જતો રહ્યો, મીન્સ કે પેલો શું કામવાળો જ કહેવાય ને આપણે એમ તો. પપ્પા મગજ કામ કરતું બંધ થઈ ગયું છે. કામવાળો કહેવાય કે શું કહેવાય એ પણ હું ભૂલી ગઈ. બોલો. બહુ બેટા તારે છે ને સવારમાં બધા માટે છે ને ભાખરી કરી દેવાની. એ ખાયું એ ખાય, બાકી છે ને જાય પોતપોતાના કામ પર. હા બધા ભાખરી ખાઈને જાય એવા છે. ભાખરી અડતાય નથી. આ બનાવેલી હોય ને એમને એમ પડી રહી છે. આ કામવાળાને આપી દેવી પડે. ક્યાં તો હવે તો કામવાળો તો નથી એટલે માંગવાવાળો આવે ને એને દઈ દઉં છું પપ્પા, બીજું શું. હું એ જ કહું છું. હવે આ આપણા છોકરા અત્યારે ભાખરી ખાય એમ છે, દરરોજ નવું નવું જોઈએ, નવી નવી ફરમાઈશ હોય હે ને. હાસ તો. અને મારે જ કરવાની બધી નવી ફરમાઈશો પૂરી. હા બીજું તો કોઈ બનાવે નહીં ને મમ્મી મારા સિવાય. એ વાત સાચી. જો ઈ આ નવું નવું મને તો કાંઈ બનાવતા ન આવડે. મને એક ભાખરી કેમ તો હું ભાખરી ઊભા ઊભા બનાવી દઉં, બીજું તો મને કાંઈ આવડે નહીં બનાવતા. એ બજારમાં છે ને જાહેરાતો બહુ આવે છે આ ફૂડીવાળાની બધાની. આ વિડીયો જોતા હોય, આ ખાવું ને તે ખાવું ને આમાં મજા પડે ને, અને છોકરાઓને છે ને આનું વળગણ લાગુ પડે અને આવી ઘરે ને ઓર્ડર કરે લે. પણ પપ્પા આ બધી વસ્તુથી છે ને તબિયત બગડે. આ દેશી ખાવાનું જે છે ને એના જેવી મજા ક્યાંય નથી. તો કોણ સમજાવે આ છોકરાઓને? અત્યારે કોલેજમાં ભણતા હોય, દોસ્તારો એવા હોય, વારે ઘડીએ લારી ગલ્લામાં હોટલમાં જતા હોય, એને તો છે ને બસ ટેસ્ટ હેવી થઈ ગયો હોય બધો, એટલે ઘરનું ક્યાં ભાવે છે ને. પણ બહાર થોડું ઘણું કોઈક દિવસ ખાઈને તો ચાલે, બાકી આ ડેઈલી ઘરે આવીને માંગ કરે. હવે હું ક્યાંથી રોજ બનાવું? મારે શું યુટ્યુબમાં જોઈ જોઈને બનાવું કે ચોપડાઓ વાંચીને બનાવું પપ્પા? હવે મને એટલું બધું કંઈ આવડતું નથી અને મારે ઓછા કામ હોય છે. આ મારી દોડાદોડી મેં પડતી મૂકીને આ ઘરનું કામ અત્યારે માથે લીધું છે. પણ તું છે ને ટેન્શન લેમાં ઓલા બાજુવાળા કાંતામાંથી છે ને એને મેં કીધું છે, મેં કીધું તમારી કામવાળી થોડીક ફ્રી હોય ને તો એને કહેજો કે આજે કચરા પોતા કરી જાય. ના મમ્મી ના હો, એને તો કહેતા જ નહીં બાપા, બહુ નખરાળી છે. એ નહીં જોઈએ અહીંયા. પણ ભલે ને ખાલી પોતા મારી દે તો તારે એટલી શાંતિ ને. અરે પોતા મારવા આવશે ને તો ગામની બધી પંચાયતો કરશે અને આવીને પાછી નવા નવા નખરા હોય ના તો તમને ખબર નહીં. એ બાજુમાં આવે ને મને તો આમ નહીં ચાલે ને મને તો તેમ નહીં ચાલે ને તમને ખબર નહીં મમ્મી બહુ નખરાડી. ના બાપા ના. અને તમે જોઈ છે કેવું બધું પહેરીને આવે, કામવાળી છે કે શું છે એ જ ખબર નહીં પડતી. કાંઈ નહીં તો એવું છે ને તો હું ના પાડી દે, આપણે બીજી ગોતી લેવું બસ. હા ગમે તેમ કરો પપ્પા, હવે હું થાકી ગઈ છું, તમે કામવાળી ગોતી લાવો બસ. હો બેટા, મને ખબર છે કે તમારા ઉપર કામનો ખૂબ જ લોડ છે. હવે જુઓ, કામવાળી બાઈ મળે ન મળે તો આપણે ટેમ્પરરી પણ ચલાવવું પડે. વચ્ચે આપણે એક વખત કામવાળો રાખ્યો તો બરાબર છે, હવે એ કામ જ નહોતો હરખું કરતો, પૈસા એમને એમ આપવાના થાય ને. કામ હરખું કરે ને પૈસા આપવા પડે તો વ્યાજબી છે, પણ કામ જ જેને કરવું નથી બધા આખા હાડકાના થઈ ગયા જ માણા બધા. પણ પપ્પા લાવો તો ખરા એમ. ભાઈ ભાઈ મળે કે ભાઈ મળે, ભાઈ મળે તો ભાઈને લઈ આવો, પણ કામવાળો લાવો કા કામવાળી લાવો બસ. હવે મારથી નહીં પહોંચી વળાતું. સારું સારું, હું છે ને મિટિંગમાં આજે વાત કરું, સોસાયટીની મિટિંગ છે ને, ત્યાં કહું કે ભાઈ કોઈને કામવાળાને અગવડ સગવડ હોય તો કોઈની પાસે હોય તો અમને કહેજો, બરાબર? અને વ્યવસ્થિત હો પપ્પા થોડું. હા એ તો હવે આપણે એને માણસ જોઈશું તો ખરા જ ને, એક બે દિવસ કામ ચકાસી જોઈશું એનું. સારો હોય તો જ રાખવાનું થાય છે, બાકી એને છે ને ભાઈ અલવિદા કરી દેવાનો. એમ જ હોય, જો આપણને ફાવે ને તો રાખવાનો, નકર પછી રજા આપી દેવાની. મમ્મી આ રજાનું નામ આવે ને ત્યાં મને તો ચક્કર આવવા લાગે છે. સારું એમ થાય કે હમણાં હું તો પડી જઈશ ચક્કર ખાઈને. બસ હવે અહીંયા ને અહીંયા પડી ન જાતી હો, હજી આપણે રસોઈ કરવાની બાકી છે. દાળ ભાત બનાવી દઉં? હા તો એવું હોય તો ખાલી દાળ ભાત બનાવી દે, ચાલશે આજનો દિવસ. અને પાપડીનું શાક બનાવ્યું છે એટલે મેં મમ્મી, અને ભાખરી પડી છે ઓલરેડી. હા તે વાંધો ને આપણે અરે તારી મમ્મી છે ને કતારગામની પાપડીનું શાક બહુ ભાવે હા પાછું. તો એ જ બનાવી છે મેં. હે ને? તો બહુ મજા આવી જાય. સારું ભલે ત્યારે ચાલો. હજી કચરો અહીંયા પડ્યો છે. કેટલા વાગ્યા? આ સોસાયટીના પ્રમુખને કહેવું પડશે, કચરો લેવા માટે જે ગાડી આવે છે ને એ માણસો ટાઈમસર આવતા નથી. એક પછી એક ફરિયાદ હોય જ બધાની. કેમ સાફ સફાઈ રાખવી આમાં? શું થયું પપ્પા? આ જો ને કચરાવાળો ગાડી લઈને આવતો જ નહીં ટાઈમસર. બસ રોજની માથાકૂટ છે એની. અને આપણે છે ને આ જોઈને એટલે આમ હવારના પરમાં આપણી એનર્જી ઓછી થઈ જાય. જ્યાં જોઈને આ કચરું દેખાય ઘરમાં. અરે મેં આગળ એ ફરિયાદ કરી હતી, અને આ બાપુજી આ ગંદકી આજકાલ છે ને ઘરમાં બહુ રહેવા લાગી છે. આ નિહાથી એકલા હાથે બધું કામ થતું નથી. બાપુજી શું કરીએ? તમે ક્યાંક ભાળ કરી? ભારત જો આ સોસાયટીના પ્રમુખને વાત કરી હતી અને સોસાયટીની મિટિંગમાં પૂછ્યું હતું, પણ કોઈ હોકાર જ ન દીધો ને. કે બધાને ત્યાં એક જ તકલીફ છે. આ જો આ તારી ગાડી કેવી આખી કાદવથી ભરેલી છે, એ ધોવાળો નથી આવતો. એ વોચમેન હવે ના પાડે છે ગાડી ધોવાની, એમ કે આટલા પૈસામાં નહીં ધોવું.
તમે રૂપિયા વધારી દો તો કરું. હવે બધાને છે ને આખા આરામના થઈ ગયા છે બધાને, કોઈને કામ જ નથી કરવું ને માણસને. એ બધું છોડો, પણ હવે આ નોકરની ક્યાંક વ્યવસ્થા કરવી પડશે, નહીં તો આ ઘરની હાલત જો. કારણ કે નેહા આટલું મોટું ઘરનું એકલું કામ કેટલું કરે. હા બેટા હું જાણું છું, પણ હવે ઘર જો રાખાઈ ગયું છે, મોટું ઘર છે, સભ્યો પ્રમાણે ઘર તો રાખવું પડે. પણ હવે નોકર મળતા નથી, બાકી આપણે કંઈ રૂપિયા ખર્ચવામાં કંઈ થોડા કંઈ પાછા પડવી એમ છે કંઈ. એ વાત તમારી સાચી છે, પણ બાપુજી વાંધો નહીં, આજે મારે ક્યાંક તપાસ કરવા માટે જવી પડશે. એક કામ કર, જો હું આજુબાજુમાં તપાસ કરું છું મારી રીતે, અને હા તું ઓફિસમાં હોય તો પેલો કોમ્પ્યુટર ઉપર કંઈક તપાસ કરે ને એજન્સીઓને પૂછે, તો એમાં કોકને પૂછને કદાચ સારો નોકર મળતો હોય તો કંઈક કામ કરવાળો. ઠીક છે, હું તપાસ કરું છું. હાલો ને કંઈ. હા તો જો થોડી તપાસ કરીને કરને ભાઈ. આમાં એકલી બહુ કામ કરશે ને તો કાલ સવાર જે બીમાર પડશે ને તો બધુંય કામ પડ્યું રહે, અને રોટલા બહારથી મંગાવવા પડશે આપણે બધાએ. સાચી વાત છે. ઠીક છે, બાકી તમારે પેલી કાલે તમારી તબિયત સારી નહીં હતી, કેમ છે હવે આજે? હવે બેટા ઉંમર થઈ, હવે થોડી તકલીફ તો રહેવાની. અને તમે આ ગળામાં થોડો પાટો મારી રાખો ને, ડૉક્ટરે કીધું છે તો. એ નથી ગમતો, આખો દિવસ આમ લાગે કોઈ ફંદો માર્યો એમ. એ ગમવું જોઈએ ને બેટા, આમ અકળાઈ જવાય છે ઉપરથી, આમ કોઈ બાંધી લીધા હોય ને એવું લાગે. પણ બાપુજી આ બધી વસ્તુઓ કેવી છે કે જરૂરિયાતવાળી છે, આપણને ગમતું ન હોય છતાંય હવે આપણી સેફટી માટે પહેરવું તો પડે ને. હું ગાડી પર બેહું ને તો એ બેલ્ટ બાંધું છું, બાકી હવે ડૉક્ટરને કહી દીધું મને આખો દિવસ ઘરમાં નથી ફાવતું મને, એ પછી મને અકળાઈ જવાય છે મારાથી. તો એ હવે થોડીક પોતાના શરીરની કાળજી રાખો, ઉંમર થઈ છે એટલે હવે તકલીફો વધી ગઈ છે, શું કરીએ. હા તું કહે છો ને એ વાત તારી સાચી બેટા, તને કેટલી કાળજી છે. આ જો વહુએ અમારી કેટલી કાળજી લે છે, આ બે છોકરાઓને, આ તારા ભાઈ બહેનની બેનની. હવે એની કોલેજ જટ પતે, કંઈક લગ્ન થાય ઓલાના. હવે તમે આ રોકીને સમજાવો ભાઈ, બસ ઓફિસે ક્યારે આવતો નથી, બસ આમ તમારા મિત્રો જોડે આટા માર્યા કરે છે ને એને કહે થોડુંક વાળ બાળ કપાવે, આવી રીતના સારું લાગે. સોસાયટીમાં ફરતો હોય, લોકો વાતો કરે, તારા ભાઈ તો છે એકદમ ટપોરીની જેમ રહે છે. બેટા આ બધા છોકરાઓ છે ને હવે કોલેજમાં એકબીજાની સંગાથે રહીને આ પેલી ફિલ્મમાં નથી સ્ટાઇલ કરતા, એ સ્ટાઇલને લીધે બધા છે ને વાળ રાખતા જ નથી હરખા. એને બધાને છે ને એમાં જ હારા લાગવી જેમ લાગે, હીરો પણ દેખાય છે. પણ એ છપરી જેવું લાગે સાવ બાપુજી. એને સમજવું જોઈએ કે આપણે ક્યાં રહીએ છીએ ને કઈ રીતે આપણે રહેવાનું હોય, બરાબર ને? હા સમાજમાં રહેતા હોય તો જો વ્યવસ્થિત રહેવું પડે, ડિસિપ્લિનમાં રહેવું પડે, મેન્ટેન કરવું પડે, બધું હોય. પણ હવે આ છોકરાઓ છે ને ભાઈ નવી પેઢીના છોકરાઓ છે, અને કીધે કંઈ સુધરવાના નથી એ બધા. સાચી વાત છે. ઠીક છે, તમે આરામ કરો, હું કંઈક ગોતું છું. હા એ તું મને એ નેટ ઉપર કંઈક ચેકિંગ કરીને જો, અને હું આ સોસાયટીમાં આઈ ન મળે તો બીજી સોસાયટીમાં તપાસ કરું છું. ઠીક છે, ચાલો. સારું હા. હા જય શ્રી કૃષ્ણ, આજે વહેલો આવજે પાછો. હા બાપુજી. હા છોકરાઓને કામ કામ ને કામ, બધે કામ કરવું છે, અને પણ ઘરના કામ રાખવા માટે માણસ રાખવી તો એને કોઈને કામ નથી કરવા. લ્યો હું તને શું કહું, આ પેલા શાંતિ દાદાએ જે સરનામું આપ્યું છે ને એ અહીંયા આગળ જ છે. અહીં આવી ગયું? હા પણ મેં તને કેટલી વાર કીધું હું કે નવા ઘરે જ આવીને તો ત્યાં થોડાક કપડાં છે ને હરખા પહેરાય. અરે આ તો હારામાં હારા કપડાં છે. હારામાં હારા છે એમ કહેશો તો અરે આના જેવા તો કપડાં બીજા થાય જ નહીં છે ને. આવા કપડાં એકદમ ટીપ ટોપ નોકર ને જાય ને તો એ લોકો તરત રાખી લે, એમ થાય કે ઓહો આ તો ઊંચા ઘરના લાગે છે, એમ કરીને એ લોકો આપણે તરત રાખી લે. જોજો ને તમે. હું જોશો ને તમે, ઊંચા ઘરના હોય માણા એ આ નોકરના કામ કરે હે. ઈ વાત તારી યારે મને કોઈક ભાળે ને તો આમ બધા વિચાર કરતા હશે કે આની કોણ હશે. હશે ને કોણ હોય, હું કોણ હોય, બાયડી હોય, બીજું કોણ હોય. પણ હું તને શું કહું, થોડાક શોખ છે એ ઓછા કરી નાખી. જો મેં તમને પહેલેથી જ કીધું તું ને, મારા શોખ તો છે ને આવા ઊંચા ઊંચા જ રહેવાના છે. મને તો છે ને ફેન્સી કપડાં અને મોંઘા મોંઘી વસ્તુઓ અને બ્રેસલેટો ને ઘડિયાળ ને કાનના બુટિયા ને મોંઘા મોંઘા બહુ ગમે. હું તો છે ને આવા જ કપડાં પહેરવાની છું. મેં તમને લગ્ન થતા હતા ને ત્યારે પહેલાં જ કહી દીધું હતું, હું તો ભાઈ ફેન ફતુરવાળી છું ને, હું તો બહુ ફેન્સી છું. બધી વાત હાચી તારી, પણ આ આપણે સહેલી જગ્યાએ કામ કર્યું ત્યાં આપણને શું કામ કાઢી મૂક્યા એ મને ખબર પડી ગઈ. હું કામ કાઢી મૂક્યા? હા ત્યાંથી તે પેલો ડ્રેસ સોર્યો તો કે નહીં. જો હવે અહીંયા જ આવી છે ને ત્યાં છે ને આવા કાંઈ ધંધા નહીં કરતી હો. ઈ કાંઈ મેં ચોરી નહોતો લીધો, ઈ તો છે ને ડ્રેસ મને બહુ ગમી ગયો તો ને. ઈ છે ને ઓલી માલકી નથી ને એની કીધું હતું કે વાંધો નહીં તમ તારે પહેરવો હોય ને ત્યાં લઈ જાજે. મેં લઈ લીધું, એમાં હું હવે ખોટું કર્યું? તારે ખોટું બોલમાં મને બધી ખબર છે હો.
ખબર હું છે તમે તો ચોરી કયો છો તો હું કઈ મેં ચોરી કરી છે? મેં કઈ ચોરી નથી કરી, તો મેં ખાલી એમને આપ્યો તો ને તો લીધો તો. અરે પણ હજી એના છોકરાનો ઓવે ડ્રેસ નહોતો પહેર્યો ત્યાં તે લઈ લીધો. એ થોડો કઈ તને તો હમણાં પણ મને ગમી ગયો તો તમે લઈ લીધો તો લે. લઈ લીધો તો તમે વળી લઈ દ્યો છો મને એવો ડ્રેસ લઈ દ્યો ને હાલો ને તો હું નહીં લઉં. અરે હું એવો ડ્રેસ લઈ દઉં? તને એની કિંમત ખબર છે? 20,000 રૂપિયા હતી. આમ એટલો તો આપણો પગાર ન હોય. તો એટલે તો મેં લઈ લીધો. તમારી બચત ન થઈ ગઈ? મેં તમારે તો એમ વિચારવું જોઈએ કે મેં તમારી 20,000 રૂપિયાની બચત કરી દીધી છે. હું બસત આ આપણે હારવાર નોકરી વહી ગઈ એ વાત કરીને. એ હારું હારું, હવે તમે બહુ રાડું પાડો માં ને હું છે ને અહીંયા બહુ ધ્યાનથી કામ કરીશ ને ઈ લોકોને છે ને આપણે એકદમ ગમી જ જાહું એવી રીતના કામ કરીશ હો ને. હવે હું એવું નહીં કરું, બસ તમે ચિંતા ન કરો. હા, ચિંતા ન કરવી. જો અહીંયા ધ્યાન રાખજો. હા હા હું ધ્યાન રાખી. હાલો તો અને ખરી. બોલવામાં છે ને ધ્યાન રાખવાનું. હા હા હું હાવ ધ્યાન જ રાખી. તમે તમારું કરો અને મારું કરો માં તમે. હવે આ કપડાય ક્યારે કોને ખબર ક્યારે ફેરવશે. આવા કપડા બદલાઈ નાખને તું. ના હું કપડા તો નહીં જ બદલાવું. એક ને એક વાત તમે છે ને મને વારંવાર કરો માં. હો હું આવી ફેન્સી જ રહીને હું આવા મસ્તીના કપડા જ પહેરવાની છું. મસ્તીના કપડા વાળે. હા અરે કેવું કર્યું છે આ બધું? આયા તમારા ઘરે કામવાળાની જરૂર છે ને? હા જરૂર છે, પણ તમે? મારું નામ અશોક છે. હા. અમને પેલા શાંતિ દાદા છે ને એને સરનામું આપ્યું. એટલે એ કામ કરવા મોકલ્યા છે? આવો આવો અંદર આવો આવો જલ્દી આવો આવો. તમે અશોકભાઈ બેસો તમે. અરે બેસો બેસો, જોઈ શું રહ્યા છો? બાપુજી, અરે બાપુજી, અરે જોઉં તો ખરા કોણ આવ્યું છે બાપુજી. એ હા આવું, પણ આટલી બધી બૂમ કેમ પાડે છે? અરે આવો ને બાપુજી જલ્દી. જોઉં તો કોણ આવ્યું? મહેમાન આવ્યા આપણા ઘરે. મહેમાન? અરે સોરી, કામવાળા કામ માટે. પણ એને સારું કરી બેસો થોડી વાર. બેસ. અરે કેટલી બૂમો પાડું મમ્મી. એ પણ હું અંદર જરા કામ કરતી હતી. હા પણ શું કામ કરો છો તમે? અરે ઘરના બધાય કામ કરવી. અમે રસોઈ બનાવી લઈએ, કચરા પોતા કરી લઈએ, વાસણ કરી લઈએ, પછી કપડાં ધોઈ દઈએ. હું બધુંય કામ કરી લઈ છે. હા, કોણે મોકલ્યા તું બેટા? કહેતી હતી. આ પેલા કયા કાકા? શાંતિ દાદા. શાંતિ દાદાએ. હા ઓલા મંદિરની બાજુમાં રહી. હા, આ મહેશભાઈ ને બાપુજી. હા શાંતિ દાદા ને ત્યાં હા પેલા કામ કરતા હતા ક્યાંય? હા, અમે ઓલી શંકરનગર છે ને એમાં 63 નંબરમાં કામ કરતા હતા. ત્યાં કેમ કામ છોડી દીધું? નહીં, એને હવે કામવાળાની જરૂર નથી. એને છોકરાને લગ્ન થઈ ગયા ને એટલે. અને આમ જો અહીંયા અમારે કચરા પોતા અને બધુંય કામ કરવાનું છે. અરે તમ તારે બધાય કામ કરીશું અમે. અને મને ગુજરાતી બધુંય રાંધતા આવડે છે. અને આને છે ને બીજું બધુંય રાંધતા આવડે. ચાઇનીઝ નહીં બધુંય આ રાંધશે. જે ખાવું હોય નહીં. પણ આને બધું કામ ફાવશે? એના કપડાં જોતા એમ લાગે આ છોકરી તો કોલેજમાં ભણવા જાય છે. એના કપડા ઉપર તમે નહીં જાતા. એને છે ને પહેલેથી આવા કપડાં પહેરવાનો શોખ છે, સમજ્યા ને? મારા હાહરા હારે બોલી કરી હતી કે મારી છોકરીને જેવી રીતે રહેવું હોય ને એવી રીતે રાખવી પડશે. હા એ ભલે રહેતા હોય જેમ રહેતા. પપ્પા હું સવાલ કરો છો તમે પણ. મમ્મી અત્યારે આ ભાગી જશે બધા સવાલ કરવામાં. પણ બટા અત્યારે આ બધું પૂછવું તો પડે ને. અત્યારે જ બધું નક્કી કરી નાખવું પડે. આ તો કરી તો નાખ્યું, હવે શું? હું એમ કહું છું કે એક તને બધું જમવાનું બનાવતા આવડે છે, બોલો ચાઇનીઝ હા તે બધું, અને બધા જ ઘરના કામ કરી લેશે. તો બનાવે પછી ખબર પડે ને એનો સ્વાદ આપણને ફાવે છે કે કેમ. તો એ જ કહું છું ને કે સવાલો પૂછવાનું બંધ કરો તો એ બનાવશે ને કંઈક. પણ છે ને આમાં પૂછવું પડે બેટા. આવો જેના માણસોને ઘરમાં રાખવાના, આ ઘરની હવે કાલે વારી ઘરમાં રહેવાનું હતું ને કે અમને રહેવાની એક રૂમ આપો. હા તે ઈ તો હું પૂછવાનો જ હતો કે અમને એક રૂમ આપશો ને. હા તો એ તો આપવી જ પડે ને બાપુજી. અને હવે ક્યાં અજાણ્યા છે? આ તો આપણા ઘરના થઈ ગયા સભ્ય, નહીં ભાઈ? પણ અહીંયા તમારે કઈ રૂમ બૂમ નથી? ના અમારે તો છે ને ગામડે ઘર છે, અહીંયા ઘર નથી. એટલે અમે જ્યાં કામ કરવા જઈએ ને ત્યાં અમને એક રૂમ આપે જ અલગથી. એક કામ કર્યો, તમારો આધાર કાર્ડ હશે ને? હા, આધાર કાર્ડ છે. અમારો સામાન છે ને ઓલા ઘરે પડ્યો છે, ત્યાંથી લેતા આવશું. આધાર કાર્ડની કોપી મને આપજો. ભલે. કારણ કે અમારે પોલીસ ચોકીમાં છે ને અરજી લખવી પડે. હા હા કાંઈ થયું હોય તો. અને તમે પગાર કેટલો આપશો? પગાર તમારે છે ને પહેલો મહિનો અમારી રીતે આપી દઈશું. ઓછો પડે
તો કહેજો અમને અને કામ જોઈને આપશું હા વધારે. તો તારે કામની કાંઈ ઉપાધિ નહીં કરતા અમે છે ને આ હરખી રીતે જ બધું કામ કરીશું. હા અમે બધુંય સાફ કરી દેશું તમે કાંઈ ચિંતા ન કરતા લો બધું સાફ કરી દેશે એ લોકો. પછી શું બાપુજી ચિંતા કરો છો? અને તમે તમારે છે ને 100 200 500 રૂપિયા હું તમને એમને એમ એક્સ્ટ્રા આપી દઈશ. તમે તમારું કામ પણ મસ્ત કરવાનું હો. ભલે પણ એ કામ કરે ને એ પ્રમાણે પૈસા આપવાના. તું અત્યારથી એને બધું બહુ ન કહેવાય. હા ત્યાં તો કેવું પડે મમ્મી. એ સારું તો આજથી શરૂ કરી દો. અને તમારે ઘરે કેટલા જણા છે? ઘરમાં છે ને અમે 6 જણા સહી. અને આમ જો આ કામ છે ને મારે બધુંય ચોખ્ખું ને સારું જોહે હો. અને આ કાચ છે ને દરરોજ બધાય સાફ કરવાના. ના ના અમે તમ તાર ચોખ્ખાઈ તો એટલું રાખશું ને કે તમારું મન ખુશ થઈ જાય. હા બસ તો વાંધો નહીં અમને. તમારે છે ને કાંઈ બોલવું નહીં પડે તમે છે ને 2-3 દી જોજો તો ખરી તમારા ઘરની છે ને દશાત ફરી જાય એકદમ ચકાચક થઈ જાય. હું જોજો ખરી હું બધુંય સાફ કરી દઈશ. લો લે બધું સાફ કરી દેશે. લો મમ્મી હું ચિંતા કરો છો પછી હું તો એમ કહું. એ સારું એની પાસે કામ કરાવી લેજો પણ છે ને થોડીક જવાબદારી આપણી પણ હોય ધ્યાન રાખવાનું આપણે એની ઉપર. હા, તો હું કરીશ ને બાપુજી અને- થોડું ઘણું. આ પેપર દરરોજ આવે છે ને આપણે હા તે એટલે કાચ પેપરથી સાફ કરવી ને એ તો વધારે સારા રહે. હા તો જૂના પેપર પસ્તીમાં પડ્યા છે એ લઈ લેવાના. ભલે એ તારે વસ્તુમાં જે જોઈ ને એ માગી લેવાનું પણ જો કામ મારે સારું જોઈ. ના ના તમે એમ લાગે 5 દી અમારે કામ જોઈ લ્યો. હા એ કામ જોઈને પછી જ અને પૈસા આપશે. અત્યારે છે ને હાસું કેવું ને તો અમારે અત્યારે કામની તો બહુ જ જરૂર છે. એ 5 દી સારું કરે બધાય પણ છે ને આપણે આ જેટલું કામ હોપે ને એ બધું કામ સારું કરવાનું આખો મહિનો તો જ પગાર આપે. ભલે તો ભાઈ તમારે કામની જરૂર છે નહીં અમારે જરૂર છે કામવાળાની. એવું ન કહેવાનું હોય બધું. આમ જો એને બધા ઘરમાં કેટલા કામ છે ને એ બધા બતાવી દે બેટા એને. આ ભલે પપ્પા. અને હું શું કહું અમારા થોડા ઘણા પેલા કપડાં પડ્યા છે એ આને દઈ દઉં. હા એને આવી જતા હોય તો દઈ દેજે. સારું ચાલો તને કપડાં આપું મારા સરસ સરસ. હા ને અને બધું કામે બતાવી દેજે હરખું કેવી રીતે કરવાનું ભલે ઈ. ચાલ ચાલ ચાલો ચાલો તમે ચાલો હું તમને કામ બતાવી દઉં. આ કેટલી હરખગેલી થઈ ગઈ બહુ પણ. તો આમ જો તો એને તો હરખ ન ખમાતો ક્યાંય. એ કામવાળા મળી ગયાની વાત સારી છે પણ છે ને કામવાળાને છે બહુ ભરોસો ન કરાય અને એને માથે ન ચડાવાય. ગઈ વખત છે ને કેવું થયું હતું એ તો છે જ ને પણ આ જો ને અત્યારે જ બધું મળી કેવા હરખુડી. એ ઠીક છે સારું કામ કરે ને તો રાખવાના નકર બીજા તપાસ ચાલુ રાખવાની. હા એ તો એમ જ હોય અને આપણને તો ખબર છે ને આ નવા કામવાળાનું 5 દી સારું કરે ને પછી તો પાછું એમ ને એવું જ. એટલે એને થોડુંક કહેતું જ રહેવું પડે ને ટોકતું રહેવું પડે. સારું, કાંઈ નહીં અત્યારે તો આવી ગયા. એક વાતની શાંતિ થઈ. આવો આ તમને રસોડું ઈ બતાવી દઉં. જો તમને ઉપર 2 બેડરૂમ બતાવ્યા આ નીચે 2 બેડરૂમ બતાવે અને આ ઘરમાં માનો ને કે મેં બધું જ તમને આ ઘરમાં બતાવી દીધું. બસ આ ખાલી રસોડું બતાવવાનું રહી ગયું હતું. જો આ રસોડું છે અને આ છે ને ઓટોમેટિક ચૂલા છે. તમને ખબર હોય ના હોય હા એ કિચન ટ્રોલી છે બધી. આની અંદર તપેલા તપેલી વાડકા વાડકી બધું જ પડ્યું હશે અને બીજું બધી વસ્તુ તો તમને મળી જ જશે. ખાંડ ચા એ બધું આમાં હોય. અને આ રહ્યું ફ્રીજ. ફ્રીજમાં બધી જ વસ્તુ મળશે તમને. અરે આ તમારું ફ્રીજ બહુ નાનું છે ને તમે તો 6 જણા છો તો આ ફ્રીજ તમને નાનું ન પડે? નાનું કંઈ નથી. એ તો અમારે ત્યાં કોઈ ઠંડુ પાણી પીતું નહીં ને એટલે અમે લોકો બરફ ઘરમાં કોઈ ખાય જ નહીં કારણ કે ગળા બેસી જાય અને ગળામાં દુખાવો થાય. મને એકચ્યુઅલી એવું છે ને કે સિંગિંગનો બહુ શોખ અને આ અવાજ બેસી જાય એટલે હું આ બરફ કે ઠંડુ પાણી તો પીતી જ નથી અને ઘરમાં બા બાપુજી તો સાવ જ નહીં. હાસું કહું તમારો અવાજ ઓલી રાની મુખર્જી નથી એની જેવો હશે. ખરેખર હા સાચું. હા મને ઘણા લોકો એવું કહેતા હોય છે કે તમારો અવાજ છે ને પેલી રાની મુખર્જી જેવો છે પણ મને એમ થાય કે આ બધા ખોટું કહે છે પણ સારું. થેન્ક યુ. હું શું કહું જો ફ્રીજમાં છે ને શાકભાજી બાકભાજી બધું જ હશે. મસ્ત જમવાનું બનાવવાનું અને તમારું જ ઘર છે. તમારું ઘર સમજીને આ ઘરમાં બધું જ કામ કરવાનું અને સાફ સફાઈ એટલી સરસ રાખજો ને કે મારા સાસુ સસરા છે ને ખુશ થઈ જાય. હા હા તમે કાંઈ ચિંતા કરો માં અમારું ઘર છે ને એમ જ અમે એકદમ ચકાચક રાખશું બધું. હા. અને મને તો છે ને સાઉથ ઇન્ડિયન ને ચાઇનીઝ ને પંજાબી ને બધુંય બનાવતા આવડે છે એટલે હું એવું છે? બધુંય બનાવી દઈશ. તમારે જે ખાવું હોય ને તમારે મને સવાર કહી દેવાનું. હા તો ભલે તમને બધુંય આવડે છે ને એટલે મને કોઈ ટેન્શન નથી. મને તો છુટ્ટી મળી ગયા કામથી. હા તમે હવે આરામ કરો નિરાતે. હા બીજું શું કહેતી હતી હું તમને આ પેલા
અરે હું કહેતી હતી હું તમને પેલું ભૂલી જવાય છે બાપા. આ આટલા દિવસથી ઘરનું કામ કરી કરીને છે ને થાકી ગઈ હતી હું તો, એટલે યાદ ના રહે. પણ તમારું ઘર સમજીને કામ કરજો. કંઈ નહીં, જો બહુ વાતો થઈ ગઈ ને, બધું જ આખું ઘર બતાવી દીધું મેં તમને. હવે અંદર દૂધ પડ્યું છે, તમે તમારે ચા મૂકો સરસ મજાની, તમે ચા પીજો, મને પીવડાવજો, અને થોડીક મારા બાપુજી માટે લેતા આવજો, એટલે મારા સાસુ સસરા માટે. હો, અને સા તો આ છે ને બહુ જ સારી બનાવે. હું તો છે ને આદુ બાદુ બધું નાખીને મસ્ત મસાલેદાર ચા લઈ આવું એ તો પીએ ત્યારે ખબર પડશે ને કે તમે કેવી ચા બનાવો છો. મસ્ત ચા બનાવીને લાવો. સારું, હું જાઉં. હો, હા ને? હા હા. બહુ સારા છે હો પણ. બહુ સારા છે ને, રાની મુખર્જી જેવા. તમે તો રાની મુખર્જી જેવો અવાજ. તે એનો અવાજ સાંભળો અને તું છે ને રાની મુખર્જીની એક ફિલ્મ જોજે એટલે તને ખબર. મેં રાની મુખર્જીની ફિલ્મ જોઈ છે ને, એનો ઓરિજિનલમાં જોઈ છે ને, એનો અવાજ સાંભળ્યો છે. આનો ને એના અવાજમાં છે ને હાથી ઘોડાનો ફેર છે. એટલે હું તને નથી કહેતો કે તારો અવાજ કોયલ જેવો હશે. ક્યારે કીધું? મને તો યાદ જ નથી. આપણા લગ્ન થયા ને ત્યારે મેં 3-4 વાર કીધું પણ તને ભૂલાઈ ગયું. મને તો કોઈ દી તમે એવું કઈ કીધું જ નથી, મને યાદ જ નથી. હા પણ લગ્ન થયા ત્યારે કીધું હોય તો અત્યારે થોડું તને યાદ હોય. મને બધું યાદ છે, પણ તમને છે ને બીજી બાઈઓને જોઈને બહુ રાની મુખર્જી ગુજે છે. આ પોતાની બાઈને નથી જોતા. પોતાની બાઈ હું કહું એ પ્રમાણે રહેતો કાક હું કહું ને. પાછી એક ને એક વાત ચાલુ કરી. મેં તમને કીધું તું ને કે હું આવા જ કપડાં પહેરીને આવી ફેશન વાળી જ રહી. હા તો હવે છે ને ફેશન વાળી સારી ચા બનાવી. ચા હું કઈ નથી બનાવવાની, તમે બનાવો ચા. હું તો એ ના ઉભી. પણ એમ કરી મને બનાવો તમે તમારી રીતના ચા, અને બાકી ઓલી રાની મુખર્જીનો અવાજ યાદ કરતા કરતા બનાવજો. રાની મુખર્જી જેવો અવાજ છે. આમાં તપેલી ની તો કાઢી દે. હા, કાઢી દઉં છું. ઓહ, શું ક્યાં ખોવાઈ છો? ખોવાય ક્યાંય નહીં. પણ સપના કોના જોઈએ છે એમ તો કે? કોના જોવાની? તમારા, બીજું શું હોય? વાહ, ઓ મસ્ત જુઠ્ઠું બોલે છે તું. લો, મેં શું જૂઠું બોલી વળી? અરે આ તમારા સપના સિવાય મારે કોનું સપનું જોવું? હું સપનામાં ક્યાં પહોંચી ગઈ હતી ખબર છે? ક્યાં? મસ્ત મનાલીમાં ફરતી હતી હું તો. મસ્ત પહાડો હતા, અરે બરફની અંદર હું તો કેવો બરફ તમારી પર મારતી હતી ને, વાત નહીં પૂછું. અહીંયા ગરમીમાં મરી જઈએ છે ને તું બરફની વાત કરે છે. અને એ બધી વાત છોડ, આ ઘરના કામકાજ બધું છોડી અને તું આરામથી બેઠી છે તો બધું કરશે કોણ? ઘરના કામનું ટેન્શન તો હવે ગયું. ગયું? ક્યાં ગયું? લો, આખા ઘરમાં ફરીને આવ્યા, કંઈ દેખાયું જ નહીં તમને. હું તો સીધો છે ને આ બેડરૂમમાં આવી ગયો છું અને તને જોઈને એટલે મારે અહીંયા આવવું પડ્યું, બાકી હું તો સીધો નાવા જતો હતો. હા, એમ કે ને, મને જોઈને ખેંચાતા ખેંચાતા આવી અહીંયા નહીં? હવે તું દેખાય જ એટલી બધી રૂપાળી છે તો પછી મારે ખેંચાતા ખેંચાતા આવવું તો પડે ને. સારું, તો એ જ કહું છું કે આ તમે અહીંયા બહાર ફરી ફરીને આવું છો ને તમારે તો ખબર પડતે કે ઘરમાં શું થઈ રહ્યું છે. ઘરમાં પણ થોડું ધ્યાન આપો ને તો વધારે સારું. શું થયું છે ઘરમાં કે તો ખરે? ચાદર કેવી લાગે છે અત્યારે? એકદમ મસ્ત. ઘરમાં કેવું લાગે છે અત્યારે? પહેલા કરતાં બેટર છે. બાટની બહુ સરસ. હમ, પૂછો કેમ? તે સાફ સફાઈ કરી હશે, આખો દિવસ મહેનત કરી હશે. બિલકુલ નહીં, મને તો આરામ મળી ગયો. આરામ કઈ રીતે? કઈ રીતે કહું? હા, કહી દઉં? હા. કામવાળા મળી ગયા છે આપણને. શું વાત કરે છે? હા તો તમને ખબર છે? અરે રસોઈ બધું કમ્પ્લીટ બનાવી રહી. આ અશોક સાથે આવી છે ને, એનું નામ છે અશોક. એવું છે? હા. તો ક્યાં છે અત્યારે એ લોકો? કામ કરતા હશે અત્યારે, તો રસોઈ બનાવતા હશે હમણાં. હા, એટલે તારે એકદમ સાવ આરામ હે ને? રસોઈ એ લોકો બનાવી નાખે, સાફ સફાઈ એ લોકો કરી નાખે, એટલે તારે તો હવે બધી ઝંઝટ મટી ગઈ ને? ફૂલ આરામ, ફૂલ આરામ. કેટલા દિવસથી કામ કરતી હતી હું, થાકી ગઈ હતી હું. બસ સારું થયું, આ કામવાળા મળી ગયા એટલે તારે આરામ અને મારે શાંતિ. આરામ કરીને બી તમને ખબર છે બધી જ વસ્તુ બનાવતા આવડે છે ને, ટોટલી વસ્તુ. એટલે આપણે બહાર કશે ખાવા જવાની જરૂરત જ નહીં. એટલે ફક્ત જમવાનું બનાવતા જ આવડે છે ને, બીજું કાંઈ તો નહીં ને? એટલે તમારે બીજું શું બનાવડાવું છે? એટલે બીજું કંઈ નથી બનાવતા ને આમ, એટલે આમ કોઈને
લો શું વાત કરો છો તમે? એક તો માંડ કામવાળા મળ્યા છે અને તમે એની પર શક કરો છો? બિચારા બહુ સારા છે બંને જણા, ખબર છે? મેં તો મારા કપડાં બપડા બી હતા ને પેલા થોડા ઘણા એ આપી દીધા કાઢીને. તારી વાત સાચી છે, પણ તે એમ કીધું બધું બનાવતા આવડે છે એટલે આપણને થોડોક ડાઉટ થાય ને. તમે મળી લો એટલે તમને છે ને વિશ્વાસ આવી જશે કે કેટલા સારા છે એ લોકો. હા ઠીક છે, હું તું કહેતી હોય તો મળી લઉં બસ. હા, પણ હવે મને કેટલો બધો સમય મળશે? હા, સમય તો ઘણો મળશે તને. કેટલા દિવસથી પાર્લરમાં નથી ગઈ, ત્યાં જઈ આવીશ. કેટલા ટાઈમથી આ તમારી સાથે બહાર ફરવા નથી ગઈ, ત્યાં જઈ આવીશ. પછી તમારી સાથે એમ બેસીને મસ્ત મારે શું કહેવાય એમ હા, રિલેક્સ થવું હોય તો એ પણ કહીશ. સાચી વાત છે, પણ મારે એક કામ તો કરવું પડશે ને, કે ફક્ત સમય તને જ આપવાનો? કામ 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 બસ આ કામમાં ને કામમાં મને ટાઈમ આપવાનું ભૂલી ગયા છો. જોતા નહીં જોઉં ને આ તમારા વગરનું કેવી થઈ ચાલી. નહીં ક્યાં, મસ્ત હસ્તપુસ્ત તો છે, કંઈ તકલીફ જેવું તો લાગતું નથી. એમ તકલીફ નહીં, તકલીફ અહીંયા. ટેન્શન નહીં લે, એ તકલીફ દૂર થઈ જશે બસ. ઓકે સારું, તો આજે આપણે છે ને જમીને મને ખાલી આંટો મરાવવા લઈ જજો. આઈસ્ક્રીમ ખાવા એમ કે ને? હા, અને એક મૂવી આવી છે તો એ મૂવી તો આજે હું બહુ કામ કરીને થાકી ગયો છું, આજે નહીં કાલે રાખીએ બસ પ્લીઝ. એમ પણ કાલે સન્ડે છે, રજા છે, તો કાલે મસ્ત જશું બસ. ભલે, પણ મારી ઈચ્છા હોય ને ત્યારે તમે પૂરી જ ના કરો બસ. પણ અત્યારે ખરેખર હું ત્યાં જઈને સૂઈશ એની કરતાં ખાલું રાખ ને. ઠીક છે, તારે જવું છે, હું ત્યાં જઈને સૂઈ જઈશ મસ્ત બસ. એટલે ત્યાં સુવા જવાનું? પૈસા ખર્ચીને જઈશું ત્યાં આપણે. તું પૈસા ખર્ચાઈને ત્યાં લઈ જાય છે એટલે કહું છું, એની કરતાં કાલું રાખીએ તો સારું. ભલે, પણ પ્રોમિસ આપો કે લઈ જશો. 110% પાક્કું બસ. ઓકે સારું, ચાલો શા મંગાવું તમારા માટે? હમણાં બૂમ પાડીશ ને એટલે અશોક હમણાં ચા લઈને આવશે. ઠીક છે, મંગાવી લે, ત્યાં સુધી હું ફ્રેશ થઈ જાઉં. હા જાઓ. કેટલા ઝાડા થઈ ગયા છે આ લોકોને તો. અને આ સાવરણી તો જો કેવી ઠૂઠિયા જેવી રાખી છે, ખર્ચોય નથી કરતા સાવરણી. સાફ કરવાનું છે બધું. અરે હું તો હવે અહીંયા જ રહેવાની છું. તમે કોણ? મારા જ ઘરમાં આવીને મને જ પૂછો છો હું કોણ? તમે કોણ એમ કહો મેડમ. હા, અમે છે ને અહીંયા કામ કરવા માટે આજે જ આવ્યા. અચ્છા એવું છે? કામ કરવા માટે? પણ જોઈને લાગતું નથી કામવાળા હોય એવું. મને ખબર હતી તમે એવું જ વિચારતા હશો, પણ હું છે ને બહુ ફેશનેબલ છું. હું કઈ જેવી તેવી કામવાળી નથી. હું તો છે ને એકદમ ફેશનેબલ અને પ્રોફેશનલ જે કહેવાય ને હાઈ ક્લાસ સોસાયટીની એ છું. અચ્છા એવું છે? પણ તમારે એમ કામ કરવાની શું જરૂર છે? કામ તો કરવું પડે ને હવે ઘર ચલાવવા માટે, નહીતર બીજું શું કરીએ હવે. પણ તમે પેલા મેડમ હતા એમના દેવર છો? હા. હા, એ કહેતા હતા કે અમારા ઘરમાં તો 6 લોકો રહે છે ને બહુ બધું કામ હોય ને મને બધું સમજાવતા હતા, એટલે મને હવે યાદ આવ્યું તમે એમના દેવરનું કહેતા હતા ને એટલે એ જ હશો. અચ્છા, બીજું શું કીધું મારે? અરે એ તો મેડમ છે ને એવું કહેતા હતા કે મારા દિયર તો રણવીર કપૂર જેવા લાગે, અને તમે સાચુમાં લાગો છો એવા મસ્ત છો. અને એવું કહેતા હતા કે મારા દિયર તો બહુ હેન્ડસમ છે અને એમને તો બહારનું બહુ જમવાનું જોઈએ ને બહુ એ તો બધું એવું બધું કહેતા હતા. એટલે હું તમને સાચું કહું ને તો તમે છે ને રણવીર કપૂર જેવા જ લાગો છો રિયલમાં. હો, મને તો જોતા જ ખબર પડી ગઈ મને તો. તમે શું બનાવશો આજે? શું ખવડાવશો મને નવું આજે? તમને શું સૌથી વધારે ભાવે? તમે જે પ્રેમથી બનાવી દેશો ને બધું જ મને ભાવશે. તો હું છે ને આજે ચાઇનીઝ બનાવી દો. ચાઇનીઝ તમને છે ને મારા હાથનું એકદમ ચકાચક લાગશે, એકદમ ભાવી જ જશે. ઓકે ને? આજે ચાઇનીઝ પાકું રાતે. મંચુરિયન? હા, મંચુરિયન બનાવી દઈશ. ઓકે 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 ચાલો હા બાય. બાય બાય. મમ્મી ઓ બેટા, હવે શાંતિ થઈ ને? આરામ થઈ ગયો ને તને? ફૂલ્લી આરામ પપ્પા. સાચું કહું ને તો બહુ શાંતિ લાગે છે. તો એ આ બંગાહા કેમ આવે? આરામ એટલો બધો થઈ ગયો તો હા, આરામ કરું છું ને વધારે પડતો એટલે જ બગાસ આવે છે. હવે એમ થાય કે બસ ઊંઘી જ રહું. એટલી ઊંઘ આવે છે ને મને.
એ સારું થયું. આ કામવાળા 5 દિવસ સારું કામ કરે એની જગ્યાએ જો આજે 15 દિવસ ઉપર થઈ ગયા અને છતાંય કામમાં કોઈ ફેર પડ્યો નથી. કામ પહેલા દિવસે જેવું કરતા હતા ને એવું જ અત્યાર સુધી કરે છે. આ બધું ચોખ્ખું થઈ ગયું છે બધું. કેટલા સરસ ઢળીને પોતા મારે છે. આવા તો ક્યારેય કોઈ કામવાળાએ નથી માર્યા. તેવા હારા પોતા મારે છે. પણ સાચું કહું ભાભી, મને તમારા હાથના જ પાસ્તા ભાવે. મને તે દિવસે પહેલી પાસ્તા બનાવીને આપ્યા હતા ને, મારું મૂડ જ મરી ગયું ખાવાનું. આ તે પણ સરસ જ બનાવે છો બાપુજી, ખોટી વાત કરે છે આ. પણ તારા આમેય નખરા છે હો. તને ભૂખ ન હોય ને એટલે તું નખરા કરે છે. બાકી એને તો હારા હું કોઈ નહીં ખાવશું. મેં તો તે દિવસે ખાઈ લીધા બોલ, નકર મને ભાવતાય નથી. તમારી વાત અલગ છે. તમે કોઈ દિવસ ન ખાધો ને એટલે તમને પહેલી વાર ખાવ ને એટલે તમને ભાવે છે. હા લ્યો. ખાતા રહો. આ કેવા થઈ ગયા છે જોઉં ને મમ્મી. તો શાક રોટલા ખાય ને તો થોડીક જાડી થા. આવું બધું ન નકરું ખવાય. અત્યારે શાક રોટલા કોણ ખાય? કોઈ નો ખાય કઈ નહીં, આપણે ખવાય. આમ તો તાકાત રહી થોડીક શરીરમાં. ઘરનું તાકાત જ છે મારા. આમથી તો કહેતી હોય મમ્મી મને આજે પગ દુખે છે, મને આજે માથું દુખે છે. શાક રોટલા ખાવ ને તો આ કાંઈ ન થાય. અને આ પેટમાં લોચા વળે. આ બધું ખા કરો ને પછી સમય જતાં બધી પ્રોબ્લેમો ક્રિએટ થાય. અત્યારે ભલે તમે આવા રહ્યા, આનાથી તાકાત તો ના આવે પણ પછી છે ને શરીર ફૂલી જશે. પછી તમારે જે આ મોડલિંગમાં જવું છે ને એ બધું સપનું જ રહી જશે. હા એટલે જ નથી ખાતી ઓલી મોડેલિંગ કરીને કે હું જાડી થઈ જાઉં. આ એટલે જ નથી ખાતી. એ ચકલીની જેમ છે ને ચાક કરે. ખાવાનું તો ક્યાં છે અને પેટ ભરીને ક્યારે. હવે તમે મને ચકલી કહી દેશો. તે ચકલી જ કેવી ને હવે. જરી ખાય એટલે ચકલી જ કહેવાય ને. આમ પેટ ભરીને ખાઈ લેવાય અને કામય કરાય. ભાભી તમે હસો ને, તમારે તો આખો દિવસ હવે આરામ મળી ગયો એટલે અમારે કોલેજ જવાનું હોય ને અમારે બીજા કામ હોય બધું. બહુ કામ હોય તમારે તો આખો દિવસ બધાને બિચારા. ચા લઈ આવી છું મસ્ત આદુવાળી. વાવ, ચલો સરસ. તું ચા તો હારી જ બનાવે છે એટલે કઈ કેવું તો નહીં પડે. લો મેડમ. થેન્ક સ્મેલ તો યુ. આવે છે આદુની. ચાની સ્મેલ જ એટલી સરસ છે ને, મીન્સ કે એની ફ્રેગ્રન્સ કેમ ચા પીવા પહેલા જેમ મોઢામાં આમ થાય કે કેટલી સરસ ચા હશે. પણ તમે લોકો આટલી બધી ગળી ચા પીવું, મારે ન પોસાય આટલી ગળી ચા. હવે આ કેમ ગળી છે? એ ગળી ચાય પીવે ને તો જાડી થઈ જાય પાછી. આ બધા ક્યાં ને ગળી છે પણ બાપુજી. જો પપ્પા, બહુ ગળી ચા પીએ ને તો હેલ્થ માટે સારું નથી. અને તમને મારી તો ખબર જ છે ને. બસ તો ઈ વાત અરે સાચી. મેડમ તમે ચિંતા ના કરો. મેં છે ને સુગર ફ્રી યુઝ કર્યું છે એટલે તમારું બોડીનું વજન ને બધું ધ્યાનમાં રાખીને છે તમારું સુગર ને બધું કંટ્રોલમાં રહેશે. કોઈનું સુગર કાંઈ વધશે નહીં. જો કેટલું ધ્યાન રાખે છે બધાનું. સુગર ફ્રીની ટીકડી તો મારા માટે છે. બધામાં નાખી દીધી બધા તમે. માટે બનાવી છે ને એટલે બધાને થોડું થોડું ધ્યાન રખાય. તમે છે ને 1-2 વાર ચા પીતા હોય ને તો પછી ખાંડ ન ખાય, પણ પછી તમારે તો 5-6 વાર ચા જોઈએ એટલે તમારે બધાને ધ્યાન રખાય. જોયું કેટલું ધ્યાન રાખે. પણ એક વાત કહું બકા, છે ને આટલું ધ્યાન ના રાખ. તું મારી ચા તો છે ને પેલી ખાંડમાં જ મૂકજે, કારણ કે આ ચીકણું મોડું થઈ જાય છે. આ સુગર ફ્રી વાળી મને ના ફાવે. હા તો હું તમારા માટે અલગથી બનાવી દઈશ. બસ આ વધારે પીએ છે? બિલકુલ નહીં, સોરી. તમે પી લો. એની વાતો તો છે ને બધી કાબર જેવી છે. હા, નામ જ તારું ભૂલી ગયો હું બેટા. રાધા. હા, તો રાધા, આપણા ઘરમાં છે ને મહેમાન આવતા જતા હોય તો કપડાં છે ને થોડાક છોકરી જેવા પહેરવાના રાખો. આ છોકરા જેવા કપડાં લાગે છે. પણ સાહેબ મેં તમને પહેલા જ નહોતું કીધું કે હું તો છે ને હાઈ પ્રોફેશનલ કામવાળી છું. હું કઈ જેવી તેવી નથી એટલે હું છે ને એકદમ ફેશનેબલ રહીશ. તમારા ઘરમાં છે ને કોઈ આવશે ને તો મને જોઈને તમારું વટ પડી જાય, ઓહો આમના કામવાળા તો જો કેવા પ્રોફેશનલ છે, એવું થાય. એ બધું છોડો. તમને છે ને કપડાં અમારી બહુ આપશે અને પહેલા દિવસે વાતે કરી હતી ને કપડાં આપવાની, તો એ આપ્યા હોય ને તો એ પહેરવાના શરૂ કરી દો હવે. બાપુજી મેં આવા જ તો કપડાં આપ્યા હતા એમને. પણ એક કામ કરો ને, આ મારી બધી સાડી હોય ને એ આપી દો એટલે એ સાડી પહેરવા માંડે. હા, તમારે કામ કરવું હોય ને ઘરમાં તો સાડી પહેરીને કરજો હવે. અને આમ સાડી પહેરીને કામ કરે ને તો આમ સારું લાગે અને તને કામ કરતાય ફાવશે સાડીમાં. અરે પણ મેં તો છે ને પહેલેથી આવા જ કપડાં પહેર્યા છે ને એટલે મને તો છે ને આવા જ કપડામાં ઓલું કમ્ફર્ટેબલ જેવું લાગે. ઇટ્સ કોલ્ડ કમ્ફર્ટેબલ. ઇંગ્લિશ આ આવડતું ઈ જ. હોય ને તો થોડું માપમાં રહેવું. હા ઈ ટેબલ જેવું લાગે મને સાડીમાં બહુ ફાવે નહીં માલકીન. શું કરવું મારે? ઈ તો છે ને ફાવી જાય. થોડાક દિવસ તું પહેરીશ ને એટલે આવડી જાય પછી. આ બોલી હાવ દેશી અને કપડાં વિદેશી પહેરવા તમારે બધાને તકલીફ જ આ છે. કહેતી હતી. અરે યાર તમે હું બિચારીને બોલ કરો છો પપ્પા. આ પહેરે છે, હું એમ કહું વાંધો નહીં, સાડી નહીં ડ્રેસ તો ચાલે ને.
ડ્રેસ આ પપ્પાનું માની લેવાનું થોડું થોડું ડ્રેસ પહેરી લેજો ને સારું તો તમે જેમ કહો એમ, બસ તમે તો અમારા વડીલ કહેવાઓ, અમારે ઘરના જેમ જ હું તો તમને રાખું, એટલે તમે કહો તો સાડી પહેરી લે, બસ તમે જેમ કહો એમ. એટલે મારી હાડી પહેર ને તમારે તો દેવા- સારું લાગે એમ. આયા લો આવને ભાઈ અહીંયા બેસ ને. બેસો બેસો સાહેબ. સારું ચા પીવા ગઈ છે તો હવે અને હવે રસોઈની તૈયારી કરજે. કામ થઈ ગયું ને બધું? પાડતા હતા. બધુંય કામ થઈ ગયું. હું તો હેન સવારમાં જલ્દી ઉઠીને જ બધુંય કામ કરી લઉં. અને પછી હાડી આપું તને. સારું તો તમે મને સાડી આપો ને તો પછી હું કાલથી સાડી જ પહેર લઈ, બસ. હા તે હા. હા પહેરવા દો ને ડ્રેસ એને, બિચારી સાડી પહેરીને કેવી રીતે કામ કરશે, અને ભાગી ગયા તો પાછું બધું મારા માથે આવશે મમ્મી. અરે તું હું કામ એને ટેન્શન લેતો? એ તો ખાલી ખાલી છે ને નખરા કરતી હોય, એને બધું આવડતું હોય, એટલા ઘરના કામ કરતા હોય, એને હાડી પહેરતા ન આવડતું હોય. તું જોજે હું કાલથી આપું ને એટલે એ કામ કરવા મળે છે કે નહીં હાડી પહેરી. તમે જોયું નહીં આ કઈ પ્રકારની હાઈ પ્રોફેશનલ કહેવાય, બોલતા તો આવડતું છે નહીં અને કે હું તો હાઈ પ્રોફેશનલ કામવાળી છું. કામ કરતા આવડે છે ને બહુ છે, આપણે કામવાળાની જરૂર છે, આપણે હાઈ પ્રોફેશનલ વાત કરવાવાળાનું કોઈ કામ નથી. તો કામ તું જ કર ને. હું શું કામ કરું? તું તારી બેનને કામ કરવાનું કે છો? શરમ નથી આવતી તને? તમને બહુ લાગી આવ્યું જોઉં તો હા વાહ. હા એ તો મેં વિચાર જ ન કર્યો. તને કેમ એટલું બધું? પણ એક ના એવું કઈ નથી. આ તો તું એમ કહે છે કે હાઈ પ્રોફેશનલ કામ વાળી કઈ રીતે લાગે છે એટલા માટે મેં કહ્યું. હા તમને શું લાગ્યું એટલું બધું એમાં? પણ આમ જો ભાઈની વાત એ સાચી છે. કાલ સવારે તારે સાસરાની ઘરે જવાનું છે તો કામ તો શીખવું તો પડશે ને. સાસરાનું ઘર ને તો જાઉં છું ભાભીને પગે લાગી જાઉં સાસરાને. અહીંયા ને અહીંયા થોડું તારે રહેવાનું છે, અમારે તને મોકલવાની છે. જરાય અમારે કાંઈ કામ નથી અહીંયા તને રાખીને આખી જિંદગી. વાંધો નહીં, હું એકલી મારી રીતે રહીશ. હા ને? હા એટલે ગામ વાતું કરશે. હા. મારી બેન જો એકલી રહે એમ. ગામને મોઢા છે, બોલવાના જ છે, ભલે બોલે. ગામ શું કામ વાતો કરે? લો મારી નણંદ મને કોઈ ભારે નથી પડતા હો. અને મમ્મી હજી અમને એમનું કેરિયર બનાવવા દો. અત્યારે શું તમે એને પરણાવું કરો છો? ભાભી કેરિયર ને કેરિયર ગાડીમાં હોય કરિયર. આ ઈ કરિયર ને કેરિયર આજે પેલું જ આ સહી પકડે એ વાળું સમજી ગયા? પણ સમજી ગયા તમે? આજે નહીં ને કાલે એને મોકલવી તો પડશે ને. હું એમ ક્યાં કહું છું કે એને અત્યારે જઈને હાહરાના ઘર મોકલી દે. આજે નહીં, કાલે નહીં, પરમ દિવસે નહીં, ક્યારેય નહીં. હું અહીંયા જ રાખવાની. બેટા એ અત્યારે છે ને તને તારા માથા પર આ યુવાનીના અને મોડર્ન વિચારધારા પ્રમાણે તું વિચારતી હોય, પણ તારો સમય પાકશે એટલે તું સામેથી કહી કે પપ્પા મને જલ્દી ભણાવો. સમય પાકે? કઈ રીતે પાકે? એ સમય બોલશે બેટા, અત્યારે તને ન ખબર પડે આ બધી વસ્તુ. અચ્છા, મને એમ થયું કે ચૂલા ઉપર પકાવવો પડતો હશે. એ તારું મગજ જ્યારે પાકી જશે એટલે કહેવાનો મતલબ કે તું જ્યારે મેચ્યોર થઈ જઈશ ને એટલે તને થશે કે પપ્પા હવે ઝટ મારા લગ્ન કરાવો, હવે મારે છે ને અહીંયા રહેવાનું થતું નથી. કેમ તમને હું મેચ્યોર નથી લાગતી હવે? જરાય નહીં, હજી બેબી ડોલ છો બેટા. નકર છે ને આ નોકરાણીના કપડાં બદલવાનું મેં કીધું ને એમ તને કહી દેત, પણ બધું ઠીક છે, હજુ નાની છો એટલે ચલાવી લઉં છું. તમારા કહેવાથી નોકરાણી કપડાં બદલ છે, હું નહીં બદલું. નહીં હા. સમજો તો. તમને ક્યારથી એવું લાગ્યું કે તમે મેચ્યોર થઈ ગયા છો? મેચ્યોર જ કહેવાય. હા ભાભી, હા શું નહીં. બે શબ્દ અંગ્રેજીને બોલતા આવડી ગયા, કોકની ભૂલ કાઢતા આવડી ગઈ એટલે મેચ્યોર એમ. મેં કોની ભૂલ કાઢી? તો હમણાં કોની કાઢી? હા જેનું ભૂલી ગઈ એટલી વારમાં તો જો જેમ અમારા દેવરજીને લાગી આવ્યું હમણાં. એને ભૂલ કાઢી ના કહેવાય. હું તો ખાલી શીખવાડતી હતી કે આમ નહીં આમ બોલાય. એ ભૂલી ગઈ ને ત્યાં જ ખબર પડે છે કે મેચ્યોરિટી નથી એની. એટલી વારમાં ભૂલી હોત ને ગઈ. તું તારું ભણવાનું ચાલુ રાખ અને જા અહીંયાથી ઊભી થા. તું છે ને જાતે પાસ્તા બનાવતા શીખી ગયા ને ત્યારે કહે છે કે મેં મેચ્યોર બની. કેમ તારી કામવાળીને બનાવતા શીખ. તારી કામવાળીને બનાવવી પડે છે એટલે હવે? મારી કામવાળી નથી, બધાની કામવાળી છે આપણા. ને એને બધું બનાવતા આવડે છે, ચાઇનીઝ આવડે, પંજાબી આવડે. ઓહ તમને તો બધી ખબર છે. કાલે મંચુરિયન બનાવ્યું તો બહુ મસ્ત. શું ત્યાં જ ઊભા હતા કે શું તમે? ના મેં ખાધું. ત્યાં ઊભા નહીં? અને પાછું પેલીની સામે જોઈને. હા એ જોયું મેં કે આવ્યા ત્યારે કઈ રીતે જોતા હતા. સીધી ના રહેજો. પેટમાં બળતરા બહુ થાય. એ તો મેં જેને કીધું તું કે તું થોડુંક હવે આમ શીખ, એ તો- ક્યારેક તારે બનાવવાનું થાય ને તો વાંધો ન આવે એટલે ઈ ત્યાં ઊભો તો હે ને. હા સાઈડ લેવાની જરૂર નથી. હું જોવ જ છું ભાઈને, બધી જ ખબર પડે છે એટલે મને. હું ક્યાંની સાઈડ લઉં છું. એ સારું વાતના વડા કરોમાં અને તમે તમારા કામ કરો જાઓ.
જાય ને કે પછી આવીને આવી મેગીની જેમ રહીશ. હું શું કહું થોડી આજનો દિવસ કોફી બનાવો ને મારા માટે. હા કામવાળી શેના માટે રાખી છે? આ ચાની મજા ના આવી મને પેલી નાખીને લાવ્યા હતા ને પેલી સુગર ફ્રી એટલા માટે. કોક દિવસ તો ભાભીનું કીધેલું કરો. આજા બને બેટા, ખબર પડે અમને તને કેવી ચા આવડે છે. શીખવું જ પડશે. હા તે શીખો જાઓ. આલુતીને છે ને પછી સાસરે જવાનું છે હો. જો પહેલા જ બોલી ગઈ હતી સાસરે નામ નો લેતા મારી સામે. હવે જવું તો પડશે ને, આજે નહીં તો કાલે. હમણાં તો એમ કહેતા હતા કે મને મારી નણંદ ભારે નથી પડતી, તો હવે કેમ સાસરે મોકલવી છે? હમણાં નથી મોકલવા પણ પછી તો મોકલવા પડશે ને. જાઓ ને તમે કોફી બનાવો ને, આ બધા બહાના ના કાઢશો. દરેક વાતમાં તત ન હોય બેટા. જા ઊભી થા. જાઓ છો યુટ્યુબમાં જઈને કોફી બનાવીશ હવે. અહીંયા આવું છું. પેલી કામવાળીને કેવું તને શીખવાડું. કામવાળી શું કર્યું તમે એમને? કોફી શીખવાનું કીધું, બીજું કંઈ નથી કીધું હું મેં. એમને કામ શીખવાનું કહું છું અને તમે પેલી આપણા ત્યાં પેલી છોકરી આવી છે કામવાળી એના પાસે એની પાસે શીખવાનું કહો છો. એટલે મેં એમ કીધું કે એને કેવું શીખવાડે એમ. ખરા છો તમે. આ તમને મારે ધંધે ચડાવવા પડશે એવું લાગે છે મને. અને પપ્પા યુટ્યુબમાં જોઈને શીખવાની વાત કરે છે. બોલો એ ગમે એમ કરીને ભાઈ શીખે ને બનાવે તો એ રસોડામાં જાય ને એ બહુ છે એના માટે તો. સાચી વાત છે. નહીં અને બેટા તું છે ને થોડું તારા ભાઈને કામમાં મદદ કરાય. અને જો ભણવામાં તારું આ છેલ્લું વર્ષ છે, હાથે હાથે કાલ સવારે નોકરી આપણે બહાર નથી કરવાની થતી, ભાઈની હારે જ લાગી જવાનું છે હો. અને આ તારા જટિયા બટિયા કપાય, ગરમી નથી થતી તને? અને આ સ્ટાઇલ મારે છે બધા ફિલ્મી હીરોની જેમ, કંઈ ખબર પડે છે કે નહીં? હે ઓલે કામવાળીના કપડામાં હું નથી ચલાવતો આવા, તો તારા વાળ ને એ બધું જો ને ઓફિસમાં જાય ને તો કોમેન્ટ કરશે તારા ભાઈ ઉપર બધા. પપ્પા એ છે ને એમની જાતને રણબીર કપૂર સમજે છે. આ જો ને એમ દાઢી વાળી વધારીને પેલા આમ. બેટા હોવું અને સમજવું એમાં જમીન આસમાનનો ફરક છે બેટા. હું એટલે આપણે છે ને કોઈની કોપી નહીં મારવાની, આપણી કોપી બીજા કોઈક મારે ને એવું બનવાનું. હા પણ આ કોલેજમાં જાઉં ને એટલા માટે છે ખાલી. કોલેજ પૂરું થઈ જાય પછી તો મારે ઓફિસમાં જ બેવાનું છે. તારા કોલેજના સાહેબો છે ને એવા જ છે. આ દાઢી છે ને ટ્રીમ કરાવો થોડી તો સારી લાગે. આ છે ને મારે શું કહેવું હવે પપ્પા કેવી લાગે છે મારે શું કહેવાનું. ભાઈ તો કરાઈ આવશે આજે બધી હરખું કરાઈ આવજો હો. અને વાહે હું પડી ગયા મારા દીકરા. એ હું કરાઈ આવવાનો જોતો પણ શ્રાવણ મહિનો ચાલુ છે ને એટલે નથી કરાવવા ગયો. ઓહો બાના તો જોઈ ની પાસે. આ શ્રાવણ મહિનો પતે એટલે પછી કરાવી દઈશ. હે ભગવાન કેટલું કામ કરવું પડે છે. કામ કરવા હતું તો અહીંયા આવ્યા છે. કામ કરવા તો આવ્યા છે પણ હવે મારે સાડી પહેરવાનું કીધું ઓલા મોટા સાહેબે કે હવે તારે સાડી જ પહેરવાની છે. બહુ સારું થયું. હું સારું થયું તમને ખબર છે ને મને એવી સાડીયું બાડીયું પહેરવી ન ગમે. હું કેટલી ફેશનેબલ છું, મને આવા જ કપડાં પહેરવા ગમે. એટલે તો મારા લગ્ન છે ને મારા પપ્પાએ જોઈ વિચારીને કર્યા ને પહેલેથી જ કહી દીધું કે મારી છોકરી આવા જ કપડાં પહેરશે ને. બહુ સારું થયું, બહુ સારું થયું. હવે આ ઓલી બધી ફિલ્મમાં કામ કરતું હતું ને હિરોઈનું, આ ઐશ્વર્યા રાયની એ હોતી સાડી પહેરે છે. પણ ઈ કઈ રોજ રોજ સાડી ન પહેરે, એના ઘરમાં તો છે ને ઈ સાદા કપડાં જ પહેરતી હોય. ઘરવાળી પણ આમ તને આવા કપડાં પહેર તો તને શું થાય? આમ મને આમ સારું લાગે, એમ લાગે કે ના જો કેટલી વ્યવસ્થિત છોકરી છે, આમ સારું લાગે. સાડીયું તો હાવ હવે ઘરમાં કોણ પહેરે સાડીયું? તને સારું લાગે ને એવું ન કરવાનું હોય. હા આ ઘરમાં બધાને સારું લાગે ને એવું કરવાનું હોય એટલે છે ને હવે સાડી પહેરવા મળશે. એ તો છે ને હું સાડીયું પહેરી લઈ હાલો ને, એનો મને કાંઈ વાંધો નથી. પણ આપણે આ ઘરમાં આવ્યા ને એના હવે કેટલા 15-16 દી થઈ ગયા, તો આ લોકોએ આપણે કાંઈ પગારનું ને એવું તો કાંઈ કીધું નહીં. પૂછવું નથી. કેમ? કારણ કે આ ઘરમાં જેટલા વ્યક્તિ છે ને બધાય બહુ સારા છે. એટલે મને વિશ્વાસ છે કે આપણને ઓછો પગાર તો નહીં જ આપે. પણ આપણે પહેલેથી બોલી કરી લીધી હોય ને અશોક તો સારું પડે. પછી આપણે એમ ન થાય કે મહિનો દી સુધી કામ કર્યું ના તો કાંઈ મળ્યું એ નહીં. ના ના અત્યારે આ જમાનો છે ને એ મોંઘવારીનો છે એટલે બધાને બધી ખબર પડતી જ હોય. અરે ઓલા નાના મેડમ નથી ઓલા, ઈ તો બહુ સારા છે હો. ઈ તો આપણે કેવી સારી રીતના રાખે ને. ઈ તો આપણે આવ્યા હતા ત્યારે કહેતા હતા કે હું તો તમને 500,000 આપી દઈ. ઓલા મોટા મેડમ તૃષા મેડમ કે ઓલા આ નેહા મેડમ? હા નેહા મેડમ હશે. હું તો છે ને એને મેડમ મેડમ ને માલકીન માલકીન જ કહું. એટલે મને કાંઈ બહુ નામ તો આવડે. તો તૃષા મેડમ રહ્યા ને એને બેન જ કહું. હા ઈ એ કહેવાય આપણે. ના પણ આ લોકો છે ને બધાય બહુ સારા છે. આપણે આમ ધ્યાન કેવું રાખે છે. ઈ મેડમ તો બહુ સારા છે. ઈ છે ને આપણે સારી રીતના પગાર આપી દઈએ ને તો સારું.
હા આપી દે હે એ ઉપાધિ ન કરવાનો આપણે છે ને ખાલી કામમાં ધ્યાન રાખવાનું હોય સમજી તું પણ કામ તો કરી લીધું હવે પછી મારે છે ને ગામડે ને મારી માસી છોકરીઓને બધાને ફોન ન કરવા હોય તો આપણી પાસે મોબાઈલ નથી મારે એક મોબાઈલ જોતો તો વાત જ કરવી છે ને તો હું આજ પેલા શેઠ આવે ને એટલે એના મોબાઈલ લઈ પછી છે ને કે આને મોબાઈલ ઘડીક આપો આને વાત કરવી છે એટલે તું કરી લેજે એમાંથી પણ અશોક આપણે કેટલી વાર બીજાના મોબાઈલ માગીને વાતો કરીએ આપણી પાસે છે ને પોતાનો મોબાઈલ તો હોવો જ જોઈએ આપણી પાસે એ વાત સાચી પણ અત્યારે આપણી તેવડ છે મોબાઈલ લેવાની હે તેવડ તો પછી થઈ જાય આપણે બીજું તો હું આ લોકોને આપણે કંઈક વાત કરીએ ને કે અમને પગારને થોડોક વધારે ને ઉપાડને આપી દો એમ કંઈક કરીને આપણે હપ્તેથી હમણાં તો નથી મોબાઈલ થઈ જતો અને હવે તો જમાનો કેટલો બદલાઈ ગયો છે અશોક મોબાઈલ તો હોવો જ જોઈએ ને મોબાઈલ લવ એટલે હપ્તો ભરવાનો હજી આ કપડાના હપ્તાય બાકી છે તો ખબર છે ને ઈ તો કપડાના હપ્તા તો કાંઈ ન હોય પણ મોબાઈલનો હપ્તો એ આપણે ભરી દેવું આપણે જો કપડાના ભરાય એમ મોબાઈલના ભરાય હા, મગન કાકા પાસે ઉછીના લઈ આવ્યો તો ખબર છે ને એને કીધું તું હું મહિને 1000 આપતો જાય પણ મારો અશોક મોબાઈલ ન જોઈએ તમારે ધ્યાન ન રાખવું જોઈએ કે મારે ઘરવાળીને બધી ગોલી શું કહેવાય કે એની ઈચ્છા બધી પૂરી કરવી જોઈએ મારે તારી બધી ઈચ્છા પૂરી કરવી છે પણ આ જન્મે નહીં આવતા જન્મે આવતા જન્મે અહીંયા તો મેં જન્મ જ ખોટો લીધો છે આવતા જન્મે લે હું જન્મ ખોટો લીધો છે આ નોકર સહિત એમ ન વિચારવાનું હોય કે ભગવાને આપણને આ કેવું કામ આપ્યું છે આપણને કામ આપ્યું છે ને એ જ મોટી વાત છે આપણે ભીખ તો નથી માંગતા ને કોઈ પાસે ભીખ માંગવાની ક્યાં સવાલ આવે છે આપણે કામ હું ઝઘડા કરી રહ્યા છું તમે શેઠ બંને. આ જવો ને આ સમજતી નથી એ કે મારે મોબાઈલ લેવો છે મોબાઈલ તો જોઈએ ને હવે સાહેબ તમે જ કહો આ જમાનામાં કોણ મોબાઈલ વગરનું રહેતું હોય અને મને તો છે ને ફોટા પાડવાનો ને કેવો શોખ છે એ તો મારે કાંઈ આ સમજે જ નહીં મારે હવે કોને કહેવા છે ભાઈ તમારે મોબાઈલ તો લઈ દેવો જોઈએ ને તમે અત્યારે હોતી આ હારવાર જમાના છે ઉપર. હે તમે હોતી હારવાર તમને કાંઈ ખબર છે એક તો આ નોકરનું કામ કરવી છે ને મોબાઈલ લેવાનું કયો છો એ એમને બધી ખબર પડે છે તમને જ કાંઈ ખબર નથી પડતી મોબાઈલ તો જોઈએ ને અત્યારે મોબાઈલ વગરનું કાંઈ થાય છે એ વાતય તારે હાચી મને કાંઈ નહોતી ખબર પડતી ને એટલે જ મેં તારે આ લગ્ન કર્યા જો તો કેવું બોલેસ મને તમને વાંધો હું છે મોબાઈલ લઈ દેવામાં વાંધો હું હોય પૈસા હોવા જોઈએ ને કોઈ દી પૈસા જ ન અરે. હોય હું પૈસા આપીશ તમને મોબાઈલ લેવા માટે તમે લઈ લેજો બસ મોબાઈલ તમે પૈસા આપશો હું પણ આપીશ. રહેવા જો ને અત્યારે એક તો હજી અમારો પગાર પહેલોય નથી આવ્યો આમ જો મારી વાત સાંભળો હજી તમે 15 દી ભર્યા છે અને પછી તમે પગારમાંથી પૈસા કાપી લો ને અમારા પગારમાં પછી શું વાંધે અરે મોબાઈલ હું લઈ દઈશ હે હા હું લઈ દઈશ મોબાઈલ તમે લઈ દેહો હા મતલબ કે તમને પછી આપી દેજો મને પગારમાંથી હમણાં પૈસા હું આપી દઈશ એમ પણ શેઠ મેં તમને અત્યારે વાત તો કરી કે હજી આ 15 દી ભર્યા છે એટલે કહું છું હમણાં રહેવા જો આપણે મોબાઈલ નથી લેવો ના ના વાંધો નહીં ન આપતા પૈસા હું લઈ દઈશ મોબાઈલ બસ હું તમને પૈસા આપીશ તમે લઈ આવજો મોબાઈલ તમારા પૈસા નહીં કાપું બસ અને આમે તે તમે ઘરની જેમ તો રહ્યો છો અહીંયા એ વાત તમારે હાચી પણ સાહેબ આપણે મોબાઈલ લઈ તો દે છે આપણે એનું ઘરનું કામ કેવું સારી રીતના કરીએ છીએ એટલે સાહેબ આપણે હારા આપણા પોતાના ઘરના માણસો જ સમજે છે એટલે આપણે સાહેબ મોબાઈલ લઈ દે હે એમ અત્યારના જમાના પ્રમાણે મોબાઈલ તો હોવો જ જોઈએ જો ઈ કેવું સમજે છે એમને ખબર છે કે મોબાઈલ તો જોઈએ જ એટલે ઈ લઈ દે હે આપણે મોબાઈલ ભલે શેઠ તમે છે ને અમને મોબાઈલ લઈ દેજો હો ને અને છે ને ઓલો મસ્તીનો ઓલો આમાં શું કહેવાય ટચ વાળો આવે ને એવો મોબાઈલ લઈ આવજો તમે હો ને બોલતા તો છે ને શેઠ હા. આને બોલતા તો બધું આવડે આમ ટસ ને મસ ને જો સાહેબ કેવું સમજે છે ઈ આપણે મોબાઈલ લઈ દે ઈ આજના જમાનાનું બધું એમને ખબર હોય કા સાહેબ છે ને હું મસ્તીનું તમારા હાટું ખાવાનું બનાવીશ ને છે ને તમે મને મોબાઈલ લઈ દેજો એટલે ટસ વાળો હો ને હા બસ હું છે ને તમારા માટે મસ્ત મોબાઈલ લઈ આવીશ બસ તમે ખાલી છે ને એમ ટેસ્ટી મસ્ત ખાલી જમવાનું બનાવી દેજો અરે જમવાનું તો હું એવું રસાવાળું ને એવું મીઠું મીઠું બનાવીશ ને કે તમે આ આંગળીઓ ચાટતા રહી જાશો જોજો તો ખરી તમે બાય 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 કેટલા હારા છે કેવા હારા માણો છે મારું તો કામ થઈ ગયું મોબાઈલ આવી જાય આપણે નવો હા પણ પછી આખો દી મોબાઈલમાં નહીં પડી રહેતી હો કામ કરજે હા હા
ઈ હું કામે કરી લઈ. બસ મારે તો હવે જલ્દી મારો મોબાઈલ આવી જાય ને તો હું તો એકદમ રાજી થઈ જાઉં હો. અને હું એમ વિચારું છું કે હવે આ મારી જિંદગી જલ્દી પૂરી થઈ જાય ને તો પણ એવું શું કરવા વિચારો છો તમે? જો હવે તો આપણે મસ્તીનું ઘર મળી ગયું, મસ્તીનું કામ મળી ગયું, મોબાઈલ થઈ ગયો, આપણે છે ને ધીમે ધીમે બધુંય થઈ જાય. તમે કાંઈ ચિંતા કરો માં હો ને. બસ હવે જલ્દી મોબાઈલ આવી જાય તો. હવે છે ને આ બધા ઘરેણા હાસવીને મૂકી દો. હમણાં જ કાંઈ પહેરવા છે નહીં. માલકીન હું આ બધુંય સાફ કરી નાખું તો તમારો રૂમ. હા તે સાફ કરવાનું છે ને. જો આ ઉપર થોડાક ઝાડા થઈ ગયા છે ને એ ખેરવાના છે ને. આજે જો આ ચાદરે બદલાઈ નાખજો હો. હા તે હું હમણાં બદલાઈ નાખીશ ને આ બધાય ઝાડા ને એ હું પાડી દઈશ. હા અને હું તને શું કહેતી હતી હમણાં છે ને તે અગાસી સાફ નથી કરીને તો બહુ ઓલી થઈ ગઈ છે ખરાબ. એટલે અગાસી છે ને સરસની ઢહળીને સાફ કરી નાખજે. અને પછી જો અમારે છે ને 3-4 દિવસ પછી બહાર જવાનું છે એટલે તું બધુંય સરસનું ચોખ્ખું સારું કરી નાખ. પછી છે ને તારું ઉપાદી જ નહીં. હા તે હું સારું કરી નાખી પણ અગાસી ઉપર અત્યારે બહુ તડકો હોય ને એટલે હું છે ને 5-6 વાગે જાય ને તો હું ને અશોક બધુંય હરખું કરી નાખશું. હા તે કાંઈ નહીં 2 જણા થઈને સાફ કરી અને છે ને ધોઈ નાખજો છૂટા પાણીએ સરસની હો. હા તે ધોઈએ નાખશું. પેલા બધું વાળી નાખશું કચરું ને પછી પાણી નાખીને ધોઈ નાખશું. અને પછી હું કહેતી હતી આ ઓલા સાઈડના ખાના છે ને એ થોડાક બરાબર સાફ કરી નાખજે. કાલે હું દવા લેવા ગઈ ને તો થોડીક અંદરથી દવા ઢોળાણી હતી એટલે એ ડ્રોવર એ સાફ કરવાનું છે ને પગલું સણિયા અને આ ટોયલેટ બાથરૂમ સરસનું બધું ક્લિયર કરી નાખજે. સારું તો બધુંય કરી નાખી તમે કાંઈ ચિંતા કરો માં. અને હા અને પછી હવે છે ને તું મેં તને ઓલી સાડી આપી ને એ સાડી પહેરી દેજે પાછી હો. હા તે હું કાલથી પહેરું તો મેં તમને કીધું નહોતું કે કાલથી સાડી પહેરી લઈશ. હા તે વાંધો નહીં ને સરસનું કરી નાખ હાલ. હા હું હમણાં બધુંય કામ કરી નાખી તમે તાર કાંઈ ચિંતા કરો. સારું હવે હું જાઉં છું હો. હા હા ભલે. એ અશોક હા પણ તમે કામ તો મૂકો આમ જોવો તો ખરી. બહુ સારી દેખાશો. હું બહુ સારી દેખાશો ઈ નથી કહેતી હું બીજી વાત કહું છું. હા બોલ. હવે પહેલા વાત તું મારી સાંભળ. હું તને શું કહું છું આ મોબાઈલની તો શેઠે આ પાડીશ. હવે છે ને નવું કાંક લેવું છે એમ નહીં કહેતી. એ મારે કાંઈ લેવું નથી. તમારે તો જ્યારે લેવું ને આ ને તે ને મારા નખરા ને એવું જ દેખાય. હું કઈ કામની વાત કરવા આવી હોય ને તોય તમે કોઈ દી સાંભળો જ નહીં મને. તો બોલો શું કામ હતું બોલ. એ ગામડે છે ને મારા મમ્મીની તબિયત બહુ ખરાબ છે. તમને કાંઈ ખબર છે? લે બહુ કરી પણ એને તો વરસમાં 7-8 વાર મજા બગડે જ પહેલેથી એવું છે એટલે દવા લે એટલે સારું થઈ જાય. અરે પણ આ વખતે તો બહુ ખરાબ છે તબિયત. અને હું તમને શું કહું છું આપણે દેહમાં આટો મારી આવીએ તો. નહીં જો મારી વાત સાંભળ. આ છે ને ઘર આપણને માન કામ હાટું મળ્યું છે અને છે ને પાછું આવું ઘર નહીં મળે એટલે એ રહેવા દે. ખાલી તું ફોન કરીને પૂછી જોજે ને તબિયત કેવી છે ને કેવી નહીં. એ મેં સાહેબનો ફોન માગીને ફોન તો કર્યો તો એમને પણ મારી મમ્મી બહુ રોતી હતી ને બિચારા મારા પપ્પાએ એમ કહેતા હતા એ કે બેટા તમે થોડાક દી અહીંયા આવતા રહ્યો ને તો તારી મમ્મીને સારું લાગે. આમે આપણે કેટલા દિવસ થયા છે આપણે ગામડે ગયા જ નથી. એવું કીધું એને તો વાંધો નહીં. કીધું છે ઈ કે તમે થોડાક દી આવો ને તો થોડાક દી હાલો ને આપણે જઈ આવીએ. હા વાંધો નહીં. તમ તારે તારા મમ્મી છે તો તારો જીવ તો બળે જ ને. તો મને કેટલી ચિંતા થાય છે. હા તો હું તને શું કહું છું તું છે ને તું એકલી જઈ આવી અને પછી 3-4 દીમાં વહી આવજે તો સમજી. હું છે ને અહીંયા રહું એટલે નકર અહીંયા પછી અહીં ઘરે કોઈ કામ કરવા વાળું નહીં રહે. અરે પણ હું એકલી કેમ જાઉં છું? હું થોડી કોઈ દી એકલી ગઈ છું. એ બસુમાં જવાનું મને ન આવડે. અરે પણ એમાં ક્યાં મોટી વાત છે. તું સાંજે બસમાં બેહીને સૂઈ જા અને સવારે ઉઠને ત્યાં તો આપણું ગામ આવી ગયું હોય. ઈ તમને એમ લાગે કે હાંજે હુઈ જાન સવારે ઉઠને મારી પાસે એક તો અટલું સામાનનો થેલો હોય ને પછી મારે કઈ બસમાં ચડવું ને કેમ ચડવું મારું કઈ સીટ હોય ને મારે ક્યાં બેહવું ને મને કાંઈ ખબર ન એ પડે. હું કામ ઉપાધિ કરશો? હું તને મૂકી જાય ને પછી ત્યાં જઈને ત્યાં જઈને ઉતરવાનું જ હોય. ઉતરી જવાનું બસમાં. ઈ કાંઈ ઉતરવાનું હોય. તમે મારા ભેગા જાવજો ને મારા બાપુજી છે ને બહુ કીધું છે ઈ કે જમાઈને તો હારે લઈને જાવજો એટલે અશોકને તો હારે લઈને જાવજો એમ એને 3-4 વાર કીધું છે એટલે તમારે આવવું જ પડશે. વાંધો નહીં. આપણે સમજો જાહું પણ છે ને 1-2 દીમાં પાછા વહી આવશું. ખાલી એક જ બેદી? લે ખબર કાઢવા જવાનું હોય ને સમજે. સારું તો 1-2 દી તો 1-2 દી. પછી 2 મહિના પહેલાં દેહમાં ગયા હતા એટલે કહું છું હો. અને એ પહેલાંય આપણે છે ને શેઠની રજા લઈ આવી.
હા એમને કેવું તો પડશે ને આપણે. તું ત્યાં પપ્પાથી બહુ વધારે નહીં બોલતી. પણ ઈ લોકોને મનાવવા તો ખરી ને, એટલે આપણે બોલશું તો જ માનશે ઈ. હા એમ તો આ આપણે તારા મમ્મીનું કહેવું તો કદાચ માની જાય, સમજી? હા હા તો હાલ આપણે અત્યારે જ આવી. હા હાલો આપણે જલ્દી પૂછી આવીએ એમને. આ બેન કંઈ કહેતા હતા ને, કશે કંઈક પાર્ટીમાં જવાની વાત કરતા હતા ફ્રેન્ડની. પાર્ટીમાં? કોની પાર્ટીમાં જવું તારે? મારી ફ્રેન્ડ છે ને એનો બર્થડે છે તો એની બર્થડે પાર્ટી રાખી છે એણે મસ્ત. એક પછી એક બેનપણીઓ ઊભી જ હોય. બર્થડે આજે ને કાલે ને એ બસ અઠવાડિયું થાય ને એટલે 2 બર્થડે ઊભી હોય તારી. પછી હમણાં તો ગઈ હતી. એ બીજી ફ્રેન્ડનો બર્થડે તો આજે બીજી ફ્રેન્ડનો બર્થડે છે, બધાને ત્યાં જવું પડે તો કોઈક મારી ત્યાં આવે ને. કેટલી બધી ફ્રેન્ડ, હવે રોજ એક ફ્રેન્ડનો બર્થડે હોય મમ્મી, બરાબર? હું શું કહું, આજે તો હું વિચારું છું કે બેનની જોડે હું બર્થડે પાર્ટીમાં જાઉં. શું કેવું? ના ના વાંધો નહીં, હું એકલી વહી જઈશ. લો લેને આવે હતવારો થાય તારે. અને લાસ્ટ ટાઈમ છે ને તું મોડી આવી હતી એટલે શું છે ને ભાભીને લઈ જા ભેગી. હા, અરે હું ઘરમાં બેઠી કંટાળું ને પપ્પા. મારા ક્યાં કોઈ ફ્રેન્ડ છે ને છે, એ લોકો તો કોઈ પાર્ટી કોઈ દિવસ કરે નહીં. અને હું પણ તો જોઉં તારી ફ્રેન્ડના તો એમ પણ બહુ વખાણ કરતી હોય છે કે મારી ફ્રેન્ડ આવી, મારી ફ્રેન્ડ તેવી. અને પાર્ટીમાં પણ જાઉં તો જોઉં કે કેવી પાર્ટી કરે છે એ લોકો. શું કહેવું મમ્મી? હા તે જવાનું જ હોય ને, જાજે તમ તારે. ના ના ભાભીની કોઈ જરૂર નથી, ત્યાં મારી બધી ફ્રેન્ડ છે ત્યાં. તો કેન્સલ રાખો, ભાભીની જરૂર ન હોય તો. વધારે કરતા સારું. આપણે ઘરે બેસવાનું, વિડીયો કોલ કરી દેવાનો, જોઈ લેવાની બર્થડે પાર્ટી અને બધાને ચીયર કરી લેવાનું, હાય હાય, અને ભણવામાં ધ્યાન આપવાનું બેટા. ગિફ્ટ કોણ આપશે એને? ગિફ્ટ છે ને મોબાઈલમાં જીપે કરી દેવાનું કે આટલા રૂપિયા 551 રૂપિયાની ગિફ્ટ અને મળે ને ત્યારે આપી દેવાય. જો પપ્પા, એ જૂનો જમાનો હતો કે રોકડા આપીને ગિફ્ટમાં આપી દેતા. હવે એ જમાનો નથી, હવે વસ્તુ જ લઈ દેવી પડે. બરાબર છે, કંઈ વાંધો નહીં. તો જવાનું ને, હું ક્યાં, અમે ક્યાં ના પાડ્યા છે, પણ હું આવીશ આ વખતે. ભાભી હું સમજી ગઈ તમે મને ના શું કામ પાડો છો. એ મને એટલા માટે ના પાડે છે કે હું તો સિમ્પલ સોબર રહી આ ડ્રેસમાં. એમને ખબર નથી કે આ ભાભી જ્યારે તૈયાર થાય ને ત્યારે બધાને ટક્કર મારે. અરે કરીના કપૂર પણ મારી સામે ઝક્કી લાગે, ખબર છે? હું એમ કહું છું કે મસ્ત કપડાં પહેરીશ. પેલું મારી પાસે આટલું ટ્યુનિક છે અને મસ્ત આટલી શોર્ટ જીન્સ તો હું પહેરી લઈશ અને મસ્ત જો ટકાટક તૈયાર થઈ જાઉં હમણાં. કોઈને ખબર નહીં પડે કે આ તારી મોટી બેન છે એમ કહેશે બધા. હા, ભાભી નથી, ખબર નહીં પડે. બરાબર, મને હું સમજી ગઈ એ ના શું કામ પાડે છે. સારું, મસ્ત ફટાફટ તૈયાર થઈ જાઓ મમ્મી. આ તૈયાર થઈ જજે. રાજી, ખુશ હવે? બસ એમ હેપી રહેવાનું. હા, એ તારી ભાભીએ છે ને સાચી વાત જ કરી છે. એ આવશે તો જ જવાનું થાય છે, નકર નહીં. પણ પપ્પા, ત્યાં મારી બધી ફ્રેન્ડ્સ હોય, ભાભી આવે તો કેવું લાગે? બેસશે એક ખૂણામાં ટેબલ પર, બરાબર છે? પણ કેવું લાગે કહેવાનું કે ભાઈ મારા ભાભી છે, એમ સાથે આવ્યા, એમાં શું વાંધો? ભાભી તો બીજા બધાને પણ છે, કોઈ સાથે નથી આવતું. એ રાત્રે છે ને વહેલું મોડું થાય ને તો એક કરતાં 2 ભલા. અને તું એ છોકરીની જાત. બેટા મોડું થાય ને તો અમે અમારા જીવ ઊંચા થઈ જતા હોય. થઈ ગયું, ચાલુ છોકરીની ચાલ. છોકરીઓને તો શું જિંદગી જ નથી ને. એ તો છે ને, તું અત્યારે નાની છો ને, તને ખબર ન પડે બેટા. ક્યાંક અટવા હોય ને કંઈક તકલીફ ઊભી થાય ને તો તમારે તો બેઠવાનું થાય ને અમારે ભોગવવાનું થાય. એટલે ત્યારે છે ને પાણી પેલા પાળ બાંધવી પડે અમારે. અને અત્યારે કેટલા બનાવ બને છે તું જોતો ને. મારે બનાવ નથી સાંભળવા, હું જાઉં છું. બસ સાચી વાત કેવી ને એટલે બધાને કડવી લાગે છે. લોકો આ છોકરીને તો કઈ કહેવાતું નથી લે. હા શેઠ, તમે હું આવી ગયા પાછા? પગાર લેવા આવ્યા હશે. મારે તમને પગાર તો ક્યાંથી હજી ટાઈમ પાક્યો છે? હે, ઉપાડ જોતો હશે. હા, એ જોઈ ને પછી વાત એમ છે કે મારા હાહુ છે ને એની તબિયત હાવ ખરાબ થઈ ગઈ છે. હા તે ફોન કરીને વાત કરી લેવાય ને. અત્યાર સુધી તો ફોનમાં વાત કરી, પણ આને મારા હાહરાએ ફોનમાં એમ કીધું કે આ વખતે તમારે આવવું જ પડશે, એટલે જરીક અમને રજા આપો ને તો અમે જઈ આવી. હજી 15 દી થયા છે આ ઘરમાં તમારે, બરાબર? કંઈ 5-6 મહિના થઈ ગયા નથી. અને હાજા માંદા થાય તો ફોન પર વાત કરી લેવાની હોય. અને ત્યાં હોય ને કાળજી લેવાવાળા, તમે જાઓ તો હાજા થઈ જવાના છે. અરે સાહેબ છે ને, મારા મમ્મીની તબિયત હવે બહુ ખરાબ છે. નકર મારા બાપુજી કોઈ દી મમને આમ ન બોલાવે તરત, પણ આ વખતે મારા બાપુજી કીધું છે કે બેટા તું ને અશોક છે ને જલ્દીથી આવી જાઓ. ભલે તમે 2-3 દી માટે આવો પણ જલ્દી આવી જાઓ. એટલે મારા મમ્મીની તબિયત આ વખતે મને બહુ જ ખરાબ લાગે છે ને હું પાછી એમની એક ને એક દીકરી, એટલે મને તો યાદ કરે કે ન કરે.
હા અને પાછું એવું છે કે મારા હાવ છે ને એને આનું બહુ સમજ્યા અને તમ તારે ત્રીજો દિવસ અમે નહીં થવા દેવી 2 દિવસમાં છે ને પાછા વહી આવશું ઈ તમે છે ને 2 દિવસનો કહો ને પછી છે ને મહિના દીએ નો પાછા આવો. એ નાના માલકીન અમે એવું જરાય નહીં કરીએ. તમે જોજો તો ખરી, અમે 2 દિવસનું કહીએ ને એટલે ત્રીજા દિવસે અમે અહીં હાજર થઈ જાવ. અને અમને છે ને ખાલી ટિકિટના પૈસા જ આપજો બસ. થઈ ગયું ને આ છે ને અહીંથી જવાના છે ને પેંતરા છે એ બાના તો એવા કાઢે ને કે આપણે પરણે આપવી જ પડે રજા એને. અને બીમારીની માંગણી કરે એટલે શું કરવી આપણે? એ નાના સાહેબ એવું નથી. તમે છે ને ઓલા મોટા સાહેબને પૂછી લેજો. મેં છે ને એમનો ફોન માગીને જ વાત કરી હતી. ફોન એ છે ને ઈ ઓલું શું કહેવાય સ્પીકર ઉપર હતો એટલે એમને બધુંય સંભળાતું જ હતું. અમે કોઈ એવું બીમારીનું ખોટું ન બોલીએ સાહેબ અમે એવું. પણ આ જો તમે બે વયા જાવ તો આ બધું કામ કોણ કરશે, રસોઈ કોણ બનાવશે? એ વાત હાચી. મેં આને એ જ કીધું કે તું જરીક જઈ આવ અને હું છે ને અહીંયા રહું, પણ હવે આ નથી માનતી. મારે શું કરવું? પણ તું એકલી જઈ આય ને. પણ મેડમ હું કોઈ દી એકલી એમ ગઈ નથી અને મારા બાપુજી કીધું છે કે આમને ભેગા લઈને જ આવજે એટલે મારી મમ્મીને ઈ અમાર બેયને જોઈ લે ને તો એને બિચારાને શાંતિ થઈ જાય ને તો અડધા હાજા તો એમને એમ જ થઈ જાહે. આ છે ને નહીં માને એ આ લોકોને છે ને જાવું એટલે જાવું અને એ ઈ તમારું જે થવું હોય થાય. અને આ લોકોને છે ને ટેવ જ હોય આવા રોદડા રોવાની. રોદડા રોય ને એટલે પૈસા આપે ને રજાએ આપે. એવું નથી માલકીન, મને એ ઘરનું કેવી ચિંતા થાય છે કે આ 2 દી ઘર મૂકીને જાવું તો મેડમને કેવી ઉપાધિ થાય, પણ આવું જાવું પડ્યું એમ છે ને એટલે તમે થોડું સમજો ને તો સારું કહેવાય. હવે એક કામ કરીને ભાઈ એને જાવું જ છે તો જવા દે, અને જો રાખશું ને 3 દિવસ તો કામમાં કે ભલીવાર નહીં રાખે. બરાબર તમ તારમ જો ત્રીજા દિવસે અહીંયા આવીશું. અને આ જો ટિકિટના જ પૈસા મળશે હો, વધારાના રૂપિયા નહીં આપું. ભલે વાંધો નહીં, ખાલી ટિકિટના જ આપજો. અને પાછા જો 3 દી થાય ને એટલે હાજર થઈ જાયજો. અગર પછી છે ને હું નહીં રાખું નોકરીએ. એ ના ના અમે હાજર થઈ જાવ એનું તમે કાંઈ ટેન્શન લ્યો માં. હા મોડા આવશો ને તો પછી હું બીજા રાખી લઈશ. ના ના બીજાને રાખવાની જરૂર નહીં પડે, અમે વહી આવશું તમ તારે. હા તે સારું હાલો. આ જાઓ પેકિંગ કરો તમારું હા. અને પછી પૈસા આપું જ તમને નીકળો એટલે. એ ભલે. હા સારું થયું હો, તમે માની ગયા ને તો અમને બહુ રાહત થઈ ગઈ. હવે અમે નિરાંતે જઈ આવશું. એ સારું જાઓ ને હા માથું પકવી નાખો છો. એક તો આ છોકરીએ માથું પકાવ્યું પાછા આ આવ્યા. મારું એવું માથું ચડી ગયું છે ને. હા એ તમે બેઠા છો, હું મારો જીવ વયો જાય છે ને તમે બેઠા છો. હું થયું પણ હવે હા મારા ઘરેણા નથી. ક્યાં ગયા ઘરેણા તારા? ક્યાંક મુકાઈ ગયા છે આડા હાથા? ક્યાંય નથી મુકાઈ ગયા. મેં પાકીટમાં છે ને મારા ખાનામાં મૂક્યા હતા. મેં હમણાં પહેરવા નથી ને તો હાચવીને મૂકી દઉં, પણ અત્યારે નથી. આ તમે બહેરા લોકોને છે ને કોઈ કામનું ઠેકાણું ન હોય. એ નેહા, ગોવિંદ, આ ક્યાં ગયા બધાય? શું થયું મમ્મી, કેમ આટલા બધા વાળા નાખો છો? અરે મારા ઘરેણા મળતા નથી, કોઈએ જોયા છે? હવે હશે મમ્મી, હવે તમે કશે મૂકી દીધા હશે. રૂમમાં જ ક્યાંક મૂક્યા હશે, હરખું જોઈ લો ને. અને મમ્મી મેં તમને શું કીધું હતું, કેટલી વાર કીધું કે એને લોકરમાં મૂકી દો. પણ મંગળસૂત્ર ને છે ને એવું તો બધું મારે હાલતા જોઈએ કે નહીં? ઘડી ઘડી ક્યાં લોકરમાં લેવા જાવું? તમે ચિંતા નહીં કરો, ક્યાંક તમે આડાવાળા મૂકીને ભૂલી ગયા હશો એટલે તમને જો મળી જશે, થોડી નિરાત રાખો. અને એમે તમે મમ્મી છે ને ભૂલક કરજો. વચ્ચે પણ એક વખત ખબર એક બુટ્ટી મૂકીને ભૂલી ગયા હતા. મેં શોધી આપી હતી, ખબર ને પેલા કબાટના નીચે મૂકી દીધી હતી. બોલો આ વખતે એવું જ થયું હશે. હું મમ્મી તમે આ વખતે મને યાદ જ છે મેં ડ્રોવરમાં મૂકી. તો શું એને પાઠ આવ્યું કે ઉડી ગઈ? શું વાત કરો મમ્મી ઓ તમે? બેટા એવું ના હોય. હવે એ કહે છે તો વાત તો બરાબર જ હશે ને, એને મૂક્યા હોય ન ખબર હોય બધી વસ્તુની. આ ઘરેણા મૂકતી હતી ને, આ તો ઓલી ચીબલી આવી હતી કચરા પોતા કરવા, એનું ધ્યાન હતું. કોની રાજલી કામવાળી? હા આ નક્કી છે ને એને જ લઈ લીધા છે. બાપુજી અને એ જ દિવસે એ લોકો અહીંયાથી રજા લઈને ગયા હતા, તો થઈ શકે કે કદાચ એ લોકોએ, જો મારી વાત સાંભળ, અને આ પૈસા ઘરેણા આ જોઈને કોઈને પણ લાલચ આવી શકે છે, તો નક્કી જ એ લોકો એ દિવસે રજા લઈને ગયા છે ને એટલે જ એ લોકો અહીંયાથી કંઈક ને કંઈક બહાનું કહીને જતા રહ્યા છે. અને 100% પણ બાપુજી શું કરીએ આપણે? પોલીસ કમ્પ્લેન કરીએ? હું શું કહું, શું પોલીસ કમ્પ્લેન? અરે એમ કઈ જોયા જાણ્યા વગર પપ્પા થોડી કોઈને કમ્પ્લેન કરાય, અને એમ કોઈના પર બ્લેમ ના કરી શકીએ આપણે. અરે પણ એને જોયું, મેં પર્સ મૂક્યું ને એને ખબર હતી કે આમાં ઘરેણા છે અને મૂકે છે એમ. ઠીક છે, હવે આપણે કંઈ ને કંઈ રસ્તો તો કરવો પડશે. બાપુજી હવે તમે જ કહો, આપણે સીધા પોલીસ સ્ટેશન જઈએ અત્યારે? ના બેટા,
મને તો એવું લાગે છે કે આ છે ને ઘરેણા લઈને આ લોકો ભાગી ગયા છે અને આપણને ખબર જ નથી પડવા દીધી. બાનું જેવું કાઢ્યું કે એ છોકરીની માં કંઈક બીમાર હતી એવું, એટલે આપણે રજા આપી દીધી. પણ એક કામ કર્યું, આપણે એને ફોન કરીને પૂછી લેવી, એટલે જો ફોન ઉપાડે અને વાત કરે તો આપણને ખબર પડે, અને ન આવે ને તો પછી પોલીસ કેસ કરવી. ઠીક છે, હું મારી પાસે નંબર છે અશોકનો. આ તું ફોન લગાવ્યો છે. મને તો એ લટિયાળી ઉપર પહેલેથી જ શક હતો. આમ ને આમ લટિયા પટિયા પાડ્યા કરે. શું બેન તમે? અને બેટા મારી કેટલી સરસ ઓલી હમણાં નવી વીટી હતી ખબર છે ને, એમાં હતું. મને કેટલી ગમતી હતી, હું પહેરતી નહોતી. રિંગ વાગે છે. હલો. હલો, હા, કોણ બોલો છો? બકુલભાઈ બોલું છું. અરે યાર, રાધા આ નંબર પર ફોન કરતી હતી. રાધા કોણ છે તમારી? એ રાધા, લે તારો ફોન છે. બાબુજી, વાતો થાય છે. હા. તું મમ્મી તમે વાત કરો. નહીં. હલો, હા રાધા. હા સાહેબ બોલો. તારા મમ્મીને કેમ છે હવે? એ મારા મમ્મીને તો છે ને હવે થોડું ઘણું 50% ફેર પડ્યો છે હો. હા, હું શું કહું છું કે અત્યારે આ કામમાં બહુ તકલીફ પડે છે, તો તમે કેટલાક દિવસમાં પાછા આવશો? એ સાહેબ અમે છે ને કાલ જ પાછા આવવાના છે. અમે છે ને આજે બસની ટિકિટે કરાવી દીધી છે અશોક, એટલે અમે આજે બસમાં બેહી જ જવાના છે. હા ઠીક છે. તું અને અશોક બંને સાથે આવજો. હા હા, અમે બે જણા આવી જાવ. તમે કાંઈ ટેન્શન લ્યો માં, હવાર થાય ને કાલે તા તો અમે પહોંચી જાશું. હા ઠીક છે, સારું છે. હા જોયું, આવું હોય તો એ લોકો કઈ થોડા કાલે પાછા આવતે. આવી રહ્યા છે ને, કાલે આવે ત્યારે પૂછી લેજો જે પૂછવું હોય. હા, એ તો એ આવશે ને એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી ખબર પડી જશે આપણને. પણ જો ઘરમાંથી બીજું તો કોણ ચોરી કરે? અત્યારે તો આપણા ઘરમાં બીજું કોઈ છે જ નહીં. બહારની કોઈ વ્યક્તિ આવતી જતી નથી. આ બહારના બે માણસો, આ બે જ જણા છે. અને બાપુજી, આજકાલના ચોર છે ને બહુ હોશિયાર થઈ ગયા છે. ચોરી કરીને પછી સાહુકાર બને છે, એટલે કદાચ આપણે એ લોકો ઉપર શંકા નહીં કરીએ એ હિસાબે પણ પાછા આવતા હોય. એટલે આ દુનિયા છે, કાંઈ પણ થઈ શકે. એટલે તારે એટલું બધું કોઈનું ફેવર લેવાની જરૂર નથી. મને ખબર છે ઘરમાં નોકરીની જરૂર છે, તું એમનો એટલો બધો ફેવર લે છે, પણ અત્યારના સમયમાં કાંઈ પણ થઈ શકે છે. અત્યારે તો ફોનમાં હા પાડી જ ખાલી. એ આવી જાય ને તેની વાત સાચી. સારું, આવ્યા પછી જે પણ થશે અને જ્યારે એમ થશે ને કે હા આ લોકો જ ચોર છે, ત્યારે આપણે સાબિત કરી બતાવશું ને, ત્યાંની વાત ત્યારે. બાકી ત્યાં સુધી આપણે કોઈને ચોર ના કહી શકીએ. મમ્મી પણ મારા ઘરેણા મળી જશે મમ્મી, શાંતિ. તમે બેસો, હું તમારા માટે શરબત લઈ આવું. એક તો તારો લેઠો નહીં ક્યાંય મૂકવાનો. દર વખત છે ને કાંઈક ને કાંઈક પ્રોબ્લેમ હોય તમારા લોકો. યાદ જ છે કે મેં ડ્રોવરમાં જ મૂક્યા હતા. આ વખતે તો મને પાક્કું યાદ છે. પણ ડ્રોવરમાં ન મુકાય, ખબર છે? તિજોરી છે ઘરમાં, તો તિજોરીમાં મૂકીને ચાવી આપણી પાસે રાખવાની હોય. કોણ લઈ જાય? પણ એમાં ને લોકેય છે, બધુંય છે. હા નક્કી છે ને એને જ લીધા હશે. ચાવી ક્યાં મૂકી હતી તમે? તમે બેસો. ઈ કયો, ચાવી ક્યાં મૂકી હતી? પૂછો મમ્મીને. ઠીક છે, હવે બધી ખોટી પંચાયત કરીને કંઈ ફાયદો નથી. કાલે લોકો આવશે એટલે બધી ખબર પડી જશે. સારું, તમે તબિયત નહીં બગાડો. એ લોકો આવશે ને એટલે બધી ખબર પડી જશે. બેસો પપ્પા, હું હો શરબત બેટા, બનાવી આ દઉં. શરબત બનાવી આપે ને, નકર એમ છે ને પછી પ્રેશર ઘટી જાય. ઠીક છે, બેસો બાપુજી. શરબતમાં ખાંડ ન નાખતા. એ હા બાપા, ખબર છે. ઈ છે ને નક્કી લઈ ગઈ હશે, મને ખબર જ છે. મને ખબર છે ઈ જ લઈ ગઈ હશે ઘરેણા. બસ હવે તમે ચૂપ થાવ, તમારે કાંઈ બોલવું નથી. શાંતિથી બેસો. આ છે ને એ ઓલા આવશે ને ત્યાં સુધી એની લપ ચાલુ રહે. એકની એક કેસેટ વગાડ્યા કરશે. એક તો ધડો કાંઈ હોય નહીં તમારો, ધ્યાન રાખો નહીં. અને હવે બંધ કરો બધું. પણ મારી વીટી મને બહુ ગમતી હતી. કેવી સારી તો નસીબમાં હશે તો પાછી આવશે. હવે 2 દી અમારે કેમ નીકળશે, કેમ કરીને કાઢું? ઈ મને એમ થાય કઈ આવે ને કઈ એને પૂછું. ખબર જ હતી મને કે રડતા હશો, રોમાં. આમ રડવાથી ઘરેણા પાછા આવી જશે. પણ મને મંગળસૂત્ર વીટી બધું કેટલું ગમતું હતું તને ખબર છે? હા, મારી હમણાં એનિવર્સરી ગઈ ને ત્યારે તારા પપ્પાએ મને એ વીટી ગિફ્ટમાં આપી હતી અને બહુ ગમતી હતી. મને ખબર છે તમને છે ને ઘરેણાનો બહુ શોખ છે ને, ઘરેણા તમારા બહુ જ પ્રિય છે. પણ હું એમ કહું છું કે રડવાથી કોઈ ફાયદો નથી. કાલે પેલા લોકો આવે છે ને, એ આવશે એટલે આપોઆપ બધી જે પણ વાત છે સામે આવી જશે કે એ લોકોએ લીધા છે કે પછી આપણા ઘરમાંથી કશે ગયા કે તમારથી કશે મુકાઈ ગયા છે. જે પણ હશે એ ખબર પડી જશે. પણ એ લોકો થોડા એમ કહે કે અમે લીધા છે એમ.
એ કે તો આપણે પછી પોલીસ ફરિયાદ કરશું ને મમ્મી, પણ એમ કહું છું કે તમારી તબિયત શું કામ બગાડો છો? આ ઘરેણાના લીધે તમારી તબિયત બગડે કે નહીં? આ એમાં રડી રડીને પાછું આવવાનું છે કંઈ? હું બધું સમજુ છું, પણ શું કરું? એ મને આ મારું પાકીટ ને ઘરેણા એવા હામાં નજરે તરે છે ને, આખી રાત ઊંઘે નથી આવતી. શું કરું? ખબર છે, અમારા માટે તો છે ને મોટું ઘરેણું તમે છો, સમજ્યા? અને તમે તમારી તબિયત બગાડશો તો અમે શું કરશું પછી? અને આ પપ્પાની પણ તબિયત સારી નથી રહેતી, ખબર છે ને? એમને ડાયાબિટીસ છે, બીપી હાઈ થઈ જાય છે. એ આખી રાત નહોતા સૂતા, હું રડતી હતી ને એટલે. હા, એટલે જ કહું છું. તો પછી તમારે પપ્પાને હિંમત આપવી પડે ને. સારું હાલ, બસ તું કહેશો ને તો બંધ કરી દો. બસ હા, અમારા છે ને સોનાના ઘરેણા કરતાં તમે અને પપ્પા એ સૌથી મોટું ઘરેણું છો અમારા માટે. પણ બધી વાત હાસી. અત્યારે તને ખબર છે આ હોનાના ભાવ ક્યાં પૂગ્યા છે? હવે એક તોલું કરાવવું હોય ને તોય આપણે 17 વાર વિચાર કરવો પડે. હા, તો મારું કેટલું ઘરેણું હતું. ભગવાન, કેટલું ઘરેણું હતું, છતાંય આવ્યું તો આ ઘરેણા ઉપર જ, બરાબર ને? મમ્મી બસ કાલે આવે છે ને, કહ્યું ને તમને, એટલે વાત પતાવો અહીંયાથી. હા, તે વાંધો નહીં. હવે ક્યારે હવાર પડે ને ક્યારે એ લોકો આવે અને ક્યારે હું એને પૂછી લઉં, ત્યારે મને શાંતિ થાય. પૂછી લેજો. તમે આવે ને એટલે પહેલાં એને પૂછી લેજો. અને આપણે છે ને આ 2-4 દિવસમાં હું વિચાર કરું છું, મેં છે ને થોડા કંઈ પૈસા ભેગા કર્યા છે, તો તમારા માટે છે ને મસ્ત મજાની સોનાની બંગડી લઈ આવીએ. શું કહેવું? પણ બટા, મારે તો બંગડી છે જ ને. અત્યારે એવું હોય ને તો તારું બ્રેસલેટ તું કરાવી લે. તને બ્રેસલેટનો બહુ શોખ છે ને એટલે. નહીં, તમારી બંગડી મારી પાસે પડ્યું જ છે બધું. આ તો મને પહેરવાનો શોખ નથી ને એટલે હું નથી પહેરતી. તમને ગમે છે ને એટલે તમે પહેરજો. હા, તે વાંધો નહીં. સારું હાલ. ચલો તો એક સ્માઈલ આપો ને, મસ્ત મજાની. સારું, જમવાનું શું બનાવું? જમવાનું ને જે શાક હોય ને એ શાક ને દાળ ભાત બનાવી નાખ. અને આ તારાથી થાય ને તો દાળ ભાત બનાવી, નકર ખાલી શાક રોટલી બનાવી નાખ. હા, તો મારો તો મૂડ નથી એટલે હું તો રસોડામાં નથી આવવાની. અને મારે છે ને આજે જમવું નહીં, તમે આરામ કરો, આરામથી બેસો. અને એવું હોય ને તો ટીવી ચાલુ કરીને ટીવી જો, એટલે માઇન્ડ છે ને એમાં ડાયવર્ટ થઈ જાય. હવે ન્યાય મારું નથી મન લાગતું ટીવીમાં. મને ઘરેણા સિવાય કાંઈ ન દેખાય. આવી રહ્યું છે અંદર. કયું? પેલું તમને બહુ ગમે છે, પેલું કયું? આ ઓલું શું કહેવાય, અત્યારે મને હવે નામે નહીં યાદ આવે. હા, હું કરે ને એટલે આવશે. આ તમારે પેલું મેરા નામ જોકર, હા, એ આવી રહ્યું છે. જાઓ તમે એ જો. હું છે ને ફટાફટ રસોઈ બનાવી દઉં. રીંગણનું શાક બનાવ્યું છે મસ્ત મજાનું, એમ ટેસ્ટી, આંગળા ચાટીને ખાઈ જાઉં ને એવું. હા, તે વાંધો નહીં. સારું હાલ, તું જા. ભલે, હું ટીવી જોઉં થોડીક વાર. સારું. જોયું તે હે? આપણે ખાલી થોડાક દી બહાર ગયા છે, વાહે ફોન કર્યો ને. હા, ફોન તો કરે જ ને ઈ એટલે લોકો. વાત જ એ છે કે તે અને મેં છે ને આ ઘરમાં બહુ સારી રીતે કામ કર્યું ને, એટલે નકર તો એ બીજાને ન રાખી દે. સારી રીતના તો આપણે કામ કરીએ જ છે ને, પણ ઈ લોકોને ઘરમાં કેટલા જણા છે? 6 જણા, અને પછી કેટલું કામ કરવું હવે પડે. આની પહેલા આપણે ઓલા ઘરમાં હતા ત્યાં 8 જણા હતા. ઈ 8 જણા હતા ને તો એમાં તો છે ને 3 તો છોકરાઓ જ હતા. આ તો કોઈ છોકરું નથી, બધાય ઢાંઢા જેવડા છે ને. એકને પંજાબી ખાવું હોય ને એકને મંચુરિયન ખાવું હોય ને પછી ઈ મેડમ થોડી કાંઈ બધાયના રાહ રાખે, એટલે પછી આપણે તો વાહે ફોન કરે જ ને. એવું ન બોલાય, આપણને કામ મળે છે ને, સમજી તું? કામ તો હવે ભાઈ મળી રહે. હું તમને શું કહું છું કે આપણે છે ને થોડાક દી અહીંયા કામ કરશું ને પછી બહુ કામ અહીંયા વધી જાય છે ને, કેવડું મોટું ઘર છે, પછી આપણે પાછા આટો મારી આવશું ક્યાંક. બસ હો, એવું કાંઈ આપણે નથી કરવું. એક તો આ સારું ઘર કામ હાટું મળ્યું છે ને, હવે તું કહેશો કે નથી ગમતું એટલે સારું ઘર તો છે, એમાં કઈ ખોટું નથી, પણ થોડાક દી આપણે આટો મારવા વયું જવાય આરામ કરવા માટે. ઈ બાને મારે ફોરો થઈ જાય ને, હું અહીંયા આખો દી કામ કરીને થાકી જાઉં છું, અને પાછી જો મને હવે હાડિયું ને એવું પહેરાવે. એમાં શું થઈ ગયું? તો સારી વાત કહેવાય ને. અને બીજે છે ને આપણે ક્યાંય નથી જવું કામે. આ છે ને ઘર સારામાં સારું છે. બહુ વાતની એક વાત. ના, આપણે તો છે ને બીજે જાવ, થોડાક દી આપણે બીજે જતું રહેવાય, એટલે આપણે છે ને આમ મજા આવી જાય. હું મજા આવી જાય? નકરું ફર્યા થોડું કરવાનું હોય. એક જગ્યાએ કામ કરવી ને તો કાક આપણી છે ને પ્રગતિ થાય.
અરે હું તમને હાસું કહું છું, હવે છે ને આપણે અહીંયા થોડાક દી જ કામ કરશું, આપણે વધારે નહીં કરીએ. મારાથી તો છે ને એટલું કામ થતું જ નથી. પાછું એક ટાઈમે એક દી કાંઈક બનાવવાનું હોય તો બરાબર છે. આ તો રોજ એકને પંજાબી, એકને ચાઇનીઝ ને એકને ઓલી મોટી માલકીને મોટા સાહેબને તો ભાખરિયું જોઈએ જ. એવા ત્રણ હું કેમ રીતે બનાવું? મને અહીંયા નથી પોહાતું હવે. બહુ કરી તે, વાંધો નહીં. હવે તારી જેવું કોણ થાય? પણ આ છેલ્લી વાર, પછી જ્યાં જ આવીને ત્યાં ટકવું પડશે. અને અહીંયા હું ત્યાં જ આવીને એટલે હું હાલ વાત કરી લઈ કે થોડાક દી પછી અમે બીજે કામે જવાના છે. હા, તમે વાત કરી જ લેજો ને પગારની ચોખવટ કરી લેજો કે અમને પગારે અમારો આપી દેજો બધું. ભલે, વાંધો નહીં. હવે હાલ તો. હા, હાલો હાલો. અને હવે કેમ સમજાવીએ? એ જો આજ તો આ બે જણા આવી જાય અને તૈયારી જ છે હવે. તૈયારી જ છે. આવે ને એને પૂછો પછી મને શાંતિ થાય. પણ મમ્મી શાંતિથી પૂછજો હો પાછા. કોઈની સાથે એમ ગમે તેમ વર્તન કરીને ના પૂછાય ને. ડાયરેક્ટલી આપણે કોઈને પણ એમ કહીએ કે તું ચોર છે તો એ સારું ના કહેવાય. પહેલાં જાણીએ, આપણને ખબર પડે કે આ છે, પછી ભલે ને તમે બે લાફા મારો, પછી ભલે ને આપણે એને પોલીસમાં આપીએ. હા, થોડો ડારો દેવું અને ધમકાવશું. જો એ બી જાય તો સાચું કહી દે. એ તો પછી છે ને જેને લીધા જ નહીં હોય તો એ કબૂલવાનું નથી. બરાબર છે. પણ ડાયરેક્ટ તો નહીં કહે ને કે અમને લીધા છે. લો આવ્યું કોઈ. કોણ હોય? એ જ હોય ને. અરે અશોક, આવો આવો. આવ્યો ભાઈ. શેઠ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો. આવી ગયા? બહુ લાંબે જે એવા થાકી ગયા છો કા? લાવો તમારો થેલો છે ને. કેમ છે તમારી તબિયત? તો સારી છે ને? અમારી તબિયત તો સારી જ છે, પણ આ તમે જ્યાં ગયા હતા, હા, તમારા મમ્મીની તબિયત કેમ છે હવે? એ મારા મમ્મીને છે ને હવે થોડું ઘણું તો સારું છે. પછી મેં એમને કીધું કે અમારા સાહેબને ને માલકીનને છે ને અમારી બહુ જરૂર પડે ને એ લોકો રહી ન હોગે, એટલે અમે 2 દી તો માંડ રજા આપી. એટલે મેં મારા મમ્મીને કહી દીધું કે મમ્મી હવે અમે જઈએ ને તમે ધ્યાન રાખજો. એમ મનાવીને માંડ આવ્યા. અને સારું કર્યું કે તમે ફોન કર્યો, નકર આ તો મને 5-10 દીનું કહેતી હતી કે હજી આપણે રોકાવી. આ તમારું ગુણ છે ને, દેહમાં જાઓ ને એટલે 2 દીનું કીધું હોય અને 10-12 દીએ તો તમે આવતા નથી પાછા. પણ સાહેબ શું કરે હવે? ઘણા દિવસ પછી ગયા હોય તો એ લોકો રોકી લે ને એને એમ થાય ને કે હજી 2 દી રોકાઈ જાઓ, હજી 2 દી. પણ તોય અમે પછી માંડ ના પાડીને આવ્યા. તે સારું થયું ને આવી ગયા તું. આ જો આ મારા ઘરેણા ક્યાંક મુકાઈ ગયા છે ને એ જડતા જ નથી. આ એની ઉપાધિ થતી હતી મને. હા હા, હવે કહું છું પણ આ છે ને તમે કાંઈ નહીં કહો, હું જ કહું. એ પહેલાં અમે તમને એક વાત કહેવા માંગવી છીએ. એ પહેલાં સાંભળો. જુઓ, એમાં એવું છે ને કે જુઓ આ ઘર બહુ સારું છે, એમને કામય સારું મળ્યું છે. પણ જુઓ અમે છે ને હવે થોડાક દિવસ અહીંયા કામ કરીશું, પછી છે ને અમારે બીજે જવાનું છે. કેમ? બસ એમ જ. જો આ વસ્તુ ખોટી હો. તમે અચાનક એમ જવાની વાત કરો, આમ કેમ જવા દઈએ તમને? અને આમ જો આ ઘરમાં છે ને મારા ઘરેણા ક્યાંય નથી મળતા. એ મને બહુ મોટી ઉપાધિ છે. તે જોયા છે? ના માલકીન, મેં નથી જોયા તમારા ઘરેણા. આ તમે ગયા ને દેશમાં તે દિવસે છે ને આના ઘરેણા ઘરમાં નથી. એટલે અમને જે શંકા છે ને એનું સમાધાન કરજો, નકર છે ને પોલીસને સોંપી દેવું. આ તે દી તો તે મારે સામું ન જોયું. હું ઘરેણા મૂકતી હતી ત્યારે તારું ધ્યાન ન્યા જ હતું. અરે શેઠાણી, આ કેવું બોલો છો તમે? અમે આ ઠેલો લઈને ગયા હતા, પછી છે ને આખો ઠેલો અમે તો બધું મેં ખોલ્યું હતું કપડાં કાઢવાથી, એમાં કાંઈ નથી. એટલે મારી ઘરવાળી છે ને એવું કોઈ દી ન કરે. પણ એ લીધા હોય તો એ થોડી એમ કે મેં લીધા છે એમ. ના માલકીન, મેં ચોરી કરી છે એમ. અમે છે ને ભલે નાના માણસ છીએ પણ અમે એવું કામ કોઈ દી ન કર્યો. અને તમારા ઘરે તો અમે અમારું પોતાનું ઘર સમજીને જ અમે રહીએ છીએ ને અહીંયા હંધુય કામ કરીએ. તમે આપ્યા ને એવા કપડાં અમે પહેર્યા, અમે કોઈ દી કાંઈ વધારે અપેક્ષા નથી કરી. એ આ મારા ઘરમાં છે ને તમારા સિવાય બીજા કોઈ અજાણ્યા માણસ નથી. તમારે શંકા કોના ઉપર કરવાની? અને તમારે વયું શું કામ જાવું છે? અમારે આ તમે પ્લાન ઘડીને આવ્યા લાગો બધા. શેઠ, આ કેવી વાત કરો છો? એવું કાંઈ નથી. જે હોય ને સાચું બોલ દેજો.
નકર પોલીસના હવાલે કરી દઈશ ને તો ક્યાંય ના નહીં રહ્યો. શેઠ જો માના હા બસ અમે કાંઈ નથી ઘરેણા સોયરા. આ છે ને એમ નો હાસુ બોલે, આને છે ને પોલીસને જ ફોન કરીને પકડાઈ દેવાય. એ દંડા ખવડાવે ને તો જ ખ્યાલ આવશે તમને લોકોને. આમ તો તમે સાચું બોલવાનું નથી. જો હું તમને કહેતી હતી ને, અરે હવે હું શું કહું, જો મમ્મી પપ્પા તો કહે છે પણ કદાચ હું એવું નથી કહેતી, પણ કદાચ એવું કર્યું હોય તો કહી દેજો. અરે નાના શેઠાણી તમે હોતે. અરે પણ ઈ છે ને આ લાતો વગર છે ને એમ નહીં માને. લાતો કે ભૂત બાતો છે નહીં માનતે એમ કહેવાય, હિન્દીમાં કહેવત છે. અને આ છે ને તમે સાચું બોલી દો અત્યારે, અને જે કંઈ વાપરા હોય પૈસા એ બાદ કરી દો, અને બાકીનો ઘરેણા છે ને જમા કરાવો મને. શેઠ બસ કરો હવે. અમે નોકર સવી પણ છે ને અમારા વિચાર છે ને એવા આવ નથી. અમારામાં છે ને જરી કઈ હરામીપણું નથી, સમજ્યા તમે? એક તો ચોરી કરી છે અને ઉપરથી પાછા સિનાચોરી કરો છો. તારે સાચું બોલવું છે કે નથી બોલવું? શેઠ હું ખોટું નથી હું છે ને બોલતો. પોલીસને ફોન કરીને કરો. ઈ કરો એમ નહીં સાચું બોલે. સાહેબ એવું નથી કરવું, અમે હાવ સાચું બોલીએ છે. હા તમારા મોઢા પર છે ને તકલીફ છે, મને સાચું બોલતા નથી એવું લાગે છે. એક કામ કરો, હાલો હાલો પોલીસે ચાલો. અરે પોલીસ ચોકી લઈ જાઓ, હાલો ને હાલો. બાપુજી મારવા દે. હું છે બેટા પર છોડી દો એમને. તમારે આમને પોલીસ ચોકી લઈ જવાની કાંઈ જરૂર નથી. આ હું બોલે છે તું? કામ ના પડે તું ચોરી આ લોકોએ જ કરી છે, બીજું કોણ કરે આપણા ઘરમાં ચોરી? શેઠ અમે તને સોરી નથી કરી. અમે એવું કોઈ ખોટું દિવસ નથી ન બોલતા. કરીએ. મને ખબર છે કે ચોરી તમે નથી કરી, ચોર આપણા ઘરમાં જ હતો. ચોર આપણા ઘરમાં હતું? બાપુજી હું તમને પહેલેથી કહેતો હતો કે તમે રોકીને થોડો કંટ્રોલમાં રાખો, એના પર ધ્યાન દો બસ. એના આવારા દોસ્તારો સાથે હરવું ફરવું ને મોજ કરવા માટે પૈસા ક્યાંથી લાવે તમને ખબર છે? ભાઈ ગોળ ગોળ વાત કરવાનું બંધ કરો ને કહો ને છે શું. તમને ખબર છે 2 મહિના પહેલાં તમારી 2 સોનાની વીંટીઓ ચોરાઈ હતી અને આપણે આગલા નોકર પર શંકા કરીને એને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો હતો, પણ એ ચોરી એણે નથી કરી અને આ ચોરી પણ આમણે નથી કરી. આ બધાનો ગુનેગાર આપણો આ ઘરનો સપૂત છે, આ તમારો દીકરો છે. શું વાત કરો છો? આ તમે શું આવા ખોટા ખોટા આરોપ નાખો છો? એ શું કામ ચોરી કરે અને એમને જરૂર શું છે આ ઘરમાં ચોરી કરવાની એ કયો પહેલા. આના માટે આ દેખાય છે ફોન, 1.5 લાખનો ફોન છે અને 1.5 લાખ રૂપિયા શું આ ક્યાંય કમાવા જાય છે? 1.5 લાખનો ફોન? રોકે આ તે હું કર્યું? હા ઘરમાં દાળ પાડ છે, કઈ શરમ જેવું છે કે નહીં તને? કઈ વાતની ખોટ છે તને કે રૂપિયા ઘરમાંથી તો ચોરે કરે છે? બાપુજી આ તો સારું થયું કે આજે હું રૂમમાં ગયો હતો અને અચાનક મેં આ ફોનનો બોક્સ જોઈ લીધો હતો, પછી ખોલીને જોયો તો આટલો મોંઘો ફોન. અને હવે સાચી હકીકત શું છે તારા મોઢાથી કહેશે બાપુજીને ને અમને બધાને? આ ફોન તો તારી પાસે હતો જ, તો આવડો મોંઘો ફોન લેવાની જરૂર નહોતી તારે. 1 મિનિટ શેઠ. કદાચ એ ફોન હા રાધા માટે લાવ્યા હશે. હા શું કે ખોટું? હે પણ બોલો ને બોલો. મોઢામાં મગ ભર્યા છે, બોલ ને. હા બાપુજી. હા આટલો મોંઘો ફોન? હા એણે અમને કીધું તું. આ મારે હારે ઝઘડો કરતી હતી ને મારે ફોન લેવો જ છે લેવો જ છે, એટલે એ સાંભળીને આવ્યા ઈ કે વાંધો નહીં, એ કે હું લઈ દઈ. મેં કીધું 8-10 હજારનો ફોન લઈ દે, પણ મને નહોતી ખબર એ એટલો મોંઘો ફોન લાવશે. બાપુજી આ બધો એક તરફા આશકીનો ખેલ છે અને આજે રાધા છે એની પાછળ આ ભાઈ હાથ ધોઈને પડ્યા હતા અને ઘણા સમયથી એ પ્રયત્ન કરતો હતો, પણ આ વાતની આપણને કોઈને ખબર નહોતી. પણ પછી એણે વિચાર્યું કે એની પાછળ હું મોંઘા ખર્ચા કરીશ, એના સપના પૂરા કરીશ, એટલે એ મારી જાળમાં ફસાઈ જશે. આ તો સારું હતું કે રાધા બહુ ચરિત્રવાન છે એટલે આના જાળમાં નહીં ફસાય. હવે રાધા આ બધી વાત સાચી છે ને? આ તારી પાછળ પડ્યો તો એ બધી રાધા સાચી હકીકત શું છે જણાવશે? હા સાહેબ મને એવું લાગતું હતું તો ખરી, એટલે જ મેં છે ને અમને ના પાડી દીધી હતી કે હવે આપણે ઝાઝા દિવસ આ ઘરમાં નોકરી નહીં કરીએ. મેં તમને કીધું તું ને. એટલે તું આપણે રસ્તામાં આવતા હતા ત્યારે એમ કહેતી હતી કે હવે આપણે ઝાઝા દિવસ અહીં નથી નોકરી કરવી. હા અરે શેઠ, મને તો તમને શેઠ કહેતાય શરમ આવે છે. હા તમારા મોટા ભાઈ, તમારા બાપુજી, તમારા મમ્મી, તમારા ભાભી, એને તો જરીક જોવો.
હે અમે બહુ ઝાઝા ઘરે કામ કર્યું છે, પણ આ તમારું ઘર છે ને હે એવું એક એમને ઘર નહોતું મળ્યું કામ હાટું. તમને શરમ આવવી જોઈએ. તમને શરમ ના આવી? હા, મમ્મીના ઘરેણા વેચીને તમે આ મોબાઈલ લીધો, એ પણ આના માટે, અને એનો બિચારીનો કોઈ જ વાંક નથી. અમે બધા હા બંને જણા ઉપર શક કરતા હતા. હા, તો બાપુજી. મમ્મી પપ્પાને મેં સમજાવ્યા કે જોયા જાણ્યા વગર કોઈના પર તમે બ્લેમ ના કરો, નહીં તો તમે તમારા કારણે આજે આ નિર્દોષ બિચારા પીસાઈ જાત. બાપુજી કહેવાય છે ને, ખાલી મગજ શેતાનનું ઘર. આટલા દિવસથી આ ભાઈ કંઈ કામ કરતા નહોતા, હરતા ફરતા હતા અને માથે કોઈ જવાબદારી હતી નહીં, એટલે પછી માણસને ખાલી કામમાં બીજું શું છે? આજ ને હું કહું છું, આને ગમે ત્યાં નોકરીએ લગાવી દો, પણ હવે એક દિવસ એને ખાલી નહીં બેસાડો. હા બેટા, આ બધી છે ને એના ખરાબ દોસ્તારોની સંગતને કારણે થયું છે. નકર મારો દીકરો આવું કામ ન કરે. અને તને જરાય શરમ ન આવી? આ રાધી તો પરણેલી છે અને તું આ ઘરમાં ને ઘરમાં ધાડ પાડશો. આવા સંસ્કાર મેં તમને નથી આપ્યા બધાને. હા, તે તો અમને છે ને જીવતે જીવ લજવી માર્યા. બસ બાપુજી, મારી ભૂલ થઈ ગઈ. આજ પછી આવું કામ હું ક્યારેય નહીં કરું. હું માફી માંગુ છું, અને તમે કહેશો ને ત્યાં હું કામ પર લાગી જઈશ. હા બેટા, એને છે ને હવે તું તારી હારે જ લેતો જા અને કામે લગાડ દે ને. અને શેઠ અમે હવે છે ને બીજે નોકરી ગોતી ત્યાં રહી જાવ. નહીં, હવે હું તમારી હાથ જોઈને માફી માંગુ છું. મારા ભાઈથી જે ભૂલ થઈ છે, ફરી પાછી એ ક્યારેય આવી ભૂલ નહીં કરે. એ છે ને ભોળપણમાં એ નાદાન છે હજી, એટલે એમને ખ્યાલ ના આવ્યો ને આવું કર્યું. પણ અમે બધા તમે લોકો જશો ને તો અમારું ઘર આ સૂનું થઈ જશે. સાચું કહું ને તો તમારા બંનેઓની અમે બધાને આદત પડી ગઈ છે. તમે બંને હોય ને તો આ ઘર છે ને હર્યું ભર્યું લાગે છે. ઠીક છે, હવે બધું ભૂલીને નવી શરૂઆત કરીએ. જો અશોકભાઈ, તમારે બીજે જવાની જરૂર નથી. અને આમે તે કાલે રક્ષાબંધન છે, તો અમારે એક બેન તો છે જ, આ બીજી બેન. હું એવું વિચારું છું કે અમને બે ભાઈને કાલે આ બેન રાખડી બાંધે. વાહ, ખૂબ સરસ વિચાર છે તારો. અને હવે આ તે ગિફ્ટ લીધો છે બેન માટે, તો ગિફ્ટ આપણે બેનને કાલે આપી કે આજે જ આપી દઈએ? અત્યારે જ આપી દઈએ. એટલે આટલો મોંઘો ફોન? અરે અમારી બેન માટે કઈ વસ્તુની કિંમત ના હોય. ઠીક છે? અશોક, આટલું મોંઘો ફોન? અરે બેટા, તને તો છે ને ફોને મળ્યો છે અને ગિફ્ટમાં બે ભાઈ મળ્યા છે. હે? અને તમે અમારા ઘરના સભ્યો છો હવે, એટલે હા. હવે ક્યાંય નથી જવાનું, અહીંયા જ રહેવાનું છે તમારે. અને હવે તારે છે ને બહુ વધારે આરામ નથી કરવાનો, બરાબર? થોડું થોડું કામ બેન સાથે કરવા લાગજે, બરાબર? તમને બહુ ખૂચે. હું બેસું ને એ જ ના ગમે તમને. બેસે શું, તું છે ને બહુ વધારે આઝાદ થઈ ગઈ છે, સમજી ગઈ? થોડું ઘણું કામમાં રહ્યો ને તો સારું. આપણી કહેવત નથી, પારકી આજ સદા નિરાશ. ઠીક છે. એવું થઈ અને જાય બધાને. તારા મામાની દીકરી છે ને, એના લગ્ન આપણા રોકી સાથે કરાવી દઈએ. એ હા, લો એ વાત બહુ સરસ કીધી. અને તમે પછી મળો મને ને હા, શાંતિથી. ચાલ હા. મળીએ. સારું બેટા, જાઓ. લો હું પણ તમારા માટે ચા બનાવી હા. લાવું. બેસો.